પહેલા જો આ ક્વેશ્ચન શું કહેવા માંગતો તો આવો ક્વેશ્ચન પર એક મોડ્યુલમાં તમને સામે આવશે. પેલા આવી રીતના સિસ્ટમ ઓફ ચાર્જીસ છે, અહીંયા ઘણા બધા ચાર્જ પડેલા હશે. ટુ બ્રિંગ 50 માઇક્રોકુલમ ચાર્જ ફ્રોમ ઇન્ફાઇનાઇટ ટુ પી. માની લો મારે 50 માઇક્રોકુલમ ચાર્જને ઇન્ફાઇનાઇટ થી પી સુધી લાવવું છે. સ્લોલી લખ્યું છે સ્લોલી, ડેટ મીન્સ કે મારે કોઈ પણ હિસાબે એની કાઇનેટિક એનર્જી ચેન્જ નથી થવા દેવી. વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ઇઝ 0.005 જૂલ. ફાઇન્ડ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એટ પોઈન્ટ પી. તો આમાં તમારે શું કરવાનું હતું, ખાલી પી પોઈન્ટ પાસે પોટેન્શિયલની જે આપણી ડેફિનેશન છે ને એને યાદ કરવાની હતી. કે આપણે બે ડેફિનેશન કીધી હતી. પહેલા વર્ક ડન કીધું હતું કોનાથી, તો કે ભાઈ એક્સટર્નલ એજન્ટ થી. ક્યાંથી ક્યાં લાવવાનું, તો કે ઇન્ફાઇનાઇટ થી પી. અને સાથે સાથે કીધું હતું કે મેં થાય ડેલ્ટા કે ટેન્સ ટુ 0 રહેવું જોઈએ ફોર પર યુનિટ ટેસ્ટ ચાર્જ Q0. તો આવી આપણે ડેફિનેશન ભણ્યા હતા, તો બસ તમારો આન્સર આવી ગયો. અહીંયા જ કરવાનું હતું કે ભાઈ વી એટ પી. મેં કીધું હતું કે એક્સટર્નલ એજન્ટની જગ્યાએ છોકરા હું ઇલેક્ટ્રિક ફિલ્ડ લખું તો આગળ માઇનસ આવતું હતું. તો એક્સટર્નલ એજન્ટ માટે તમે જોવા જાઓ તો વર્ક કેટલું થાય છે, 0.05 જૂલ. તો મને આપ્યું છે 0.005 જૂલ, 0.005 જૂલ. અને અપોન ચાર્જ કેટલો છે છોકરાઓ, 50 માઇક્રોકુલમ. તો 50 into 10⁻⁶ જૂલ પર કુલમ, એટલે મેં તમને વોલ્ટ કીધું તું, યુનિટ યાદ કરો. તો આને છોકરાઓ આપણે 5 into 10⁻³ લખી શકીએ, અપોન 5 into 10⁻⁵ લખી શકીએ. 5 કેન્સલ થઈ જાય, 100 વોલ્ટ આવી જાય. પૂરું. કેટલા ને આવ્યો? હા વચ્ચો મારા હમ. ઓકે ફાઇન, મારી ભૂલ એક થઈ ગઈ, પેલા મારે આન્સર પૂછી લેવાની જરૂર હતી. કઈ વાંધો નહીં, પણ ટૂંકમાં આવી રીતનું ક્યારેક ક્વેશ્ચન તમારી સામે ડાયરેક્ટલી આવી શકે તો તમે કરી શકવા જોઈએ. હવે પાછો એક સરસ ક્વેશ્ચન આવ્યો છોકરો. લાસ્ટ આપણે પ્રૂવ કર્યું હતું, યાદ કરો. એક સોલિડ સ્ફિયર હતો, સોલિડ નોન કન્ડક્ટિંગ સ્ફિયરમાં એની ઇનસાઇડ સરફેસ પર અને આઉટસાઇડ આપણે ઓલરેડી પોટેન્શિયલ કાલે પ્રૂવ કર્યા હતા. મેં અહીંયા શું કર્યું, સોલિડ સ્ફિયર વિથ કોન્સન્ટ્રિક કેવિટી. કોન્સન્ટ્રિક એટલે સમકેન્દ્રીય, કેવિટી એટલે એમ્પ્ટી સ્પેસ. આખે આખો એક R2 રેડિયસ નો સ્ફિયર હતો. ચાર્જ કેપિટલ ક્યુ અહીંયા આવી રીતના ભભરાવી દીધો છે, એટલે તમારે સમજી લેવો પડે કે આ છોકરો નોન કન્ડક્ટિંગ સ્ફિયર છે. અને એમાં વચ્ચે એક્ઝેક્ટલી સેન્ટરમાં કોન્સન્ટ્રેટ થાય એવી મેં R1 રેડિયસની કેવિટીને કટ કરી નાખી, ત્યાંથી ચાર્જ વ્યો ગયો. તો એ કટ કર્યા પછી આ એ પોઈન્ટ પાસે બી પોઈન્ટ પાસે પોટેન્શિયલ પૂછ્યા, અને પછી બેનો ડિફરન્સ પૂછ્યો. ચાલ, એ પોઈન્ટ પાસે પોટેન્શિયલ કોને આવ્યો, આન્સર આપે કે સાહેબ મારે આવો કંઈક આવે છે. પછી આપણે સોલ્વ કરીને ચેક કરીએ. એ પોઈન્ટ પાસે પોટેન્શિયલ કોઈને આવ્યો કઈ? ઓકે, મોરબીમાં 2 જણને આવ્યો છે, ભુજમાં 2 જણને આવ્યો છે, રાજકોટમાં 1 જણને આવ્યો છે, મોડાસામાં કોઈને નથી આવ્યો. વેરી બેડ. આવ્યો છે તો હાથ ઊંચું કરો ને માતાજી. હાલો, શું આવ્યો બેન, તમે કયો તો મોડાસા વાળા બેન જ તે શું આવ્યો આન્સર એ પોઈન્ટ પાસે? ઓકે, કઈ વાંધો નો પ્રોબ્લેમ. હવે જો અહીંયા આપણે આને જે લોકોને ક્વેશ્ચન થોડો ખબર જ ન પડી, શું કરવું, ક્યાંથી સ્ટાર્ટ કરવું એ ન ખબર પડી, તો પહેલા આવા કેસમાં જ્યારે બી કેવિટી કટ કરવા વાળા આવે, હવે ઓલમોસ્ટ આ લાસ્ટ પોર્શન ચાલી રહ્યો છે, હવે તમે સમજી લેવું જરૂરી છે આની વાત. ધ્યાનથી જો કે પહેલા મારે આને આમ જ વિચારાય કે એક આખે આખો સ્ફિયર તમારો એઝ ઇટ ઇઝ છે. આ એક સ્ફિયર આમ વિચારી લેવાનો પહેલા કે ભાઈ આ આખે આખો સાહેબે જે સ્ફિયર ડ્રો કર્યો હતો એ આ સ્ફિયર કે જેની અંદર અહીંયા બધી જ જગ્યાએ ચાર્જ છે. પહેલા તમારે એમ જ વિચારવાનું કે બધી જ જગ્યાએ રો ચાર્જ છે, સોરી ક્યુ ચાર્જ છે, જેની ડેન્સિટી રો છે. અને અહીંથી માની લો આની રેડિયસ જે છે એ તમારી R2 હતી. તો અહીંયા 2 પોઈન્ટ થઈ ગયા. એક પોઈન્ટ તમારી પાસે અહીંયા દેખાવો જોઈએ, આ એ પોઈન્ટ કે જે કેટલા ડિસ્ટન્સ છે તો ભાઈ R1 ડિસ્ટન્સ છે, બીજો આ તમને બી પોઈન્ટ દેખાવો જોઈએ. ખરેખર તો આવી કેવિટી નથી, સોરી ખરેખર તો આવો સ્ફિયર નથી.
મેં વચ્ચેથી કેવિટી ક્રિએટ કરી નાખી છે, એટલો પોર્શન કટ કરી નાખ્યો છે. તો પેલા આખો સ્ફિયર લેવાનો કે જેના ઉપર પ્લસ રો જેટલો ચાર્જ હતો, અને બાજુમાં આમાં મારે એડ કરવાનું, કાયદેસર એડ જ કરવાનું. અને અહીંયા આવ્યો આવી રીતના નાનો સ્ફિયર ડ્રો કરું છું, કે ટૂંકમાં કેવિટી ડ્રો કરું છું. અમે કેવિટી ડ્રો કરી છોકરાઓ આવી રીતની. આ કોન્સન્ટ્રિક કેવિટી હતી. સાહેબ કેમ ખબર પડે કોન્સન્ટ્રિક કેવિટી હતી? આ રીતે ખબર પડે બેટા કે આની જો રેડિયસ જે છે એ R1 છે. અચ્છા, આની ઉપર ચાર્જ હશે? નહીં જ હશે, પણ મારે આમ લખાય કે આની ઉપર માઇનસ રો જેટલો ચાર્જ છે. કારણ કે આખા પોર્શનમાં બધી જગ્યાએ પ્લસ રો પ્લસ રો પ્લસ રો છે, આટલા પોર્શનમાં માઇનસ રો છે. આને તમે આની ઉપર ઓવરલેપ કરી નાખો. હું એમ કહી રહ્યો છું કે અહીંયા બધી જગ્યાએ તમારી પાસે આમ પ્લસ 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 ચાર્જ છે ને બધી જગ્યાએ. એમાં હું એમ કહું છું આમાં આટલી જગ્યાએ માઇનસ ચાર્જ છે. તમે આને આની ઉપર ઓવરલેપ કરી નાખો એટલે સમજાઈ જાય કે R1 રેડિયસ વાળું અંદરનું આ જે પોઈન્ટ છે એમાં જેટલો પ્લસ એટલો જ માઇનસ, એટલે ન્યુટ્રલ થઈ ગયું, કેવિટી આવી ગઈ. જેટલી વખત મેં કેવિટી વાળા ક્વેશ્ચન કરાવ્યા છે આમ જ કર્યા છે. તો જોઈ લેજો એક વખત કેવિટી વાળા ક્વેશ્ચન. એડવાન્સમાં આવા ઘણા બધા પૂછાયેલા છે. અને અહીંયા R1 છે. અચ્છા, અહીંયા તમારું એ પોઈન્ટ છે, R1 જેટલા ડિસ્ટન્સે જ એ પોઈન્ટ છે, અને એટલું જ નહીં R2 જેટલા ડિસ્ટન્સે તમારું બી પોઈન્ટ પણ છે. યાર બે છે, એ પોઈન્ટ છે અને બી પોઈન્ટ છે. તો તમને એને પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનો કીધો છે એ પોઈન્ટ પાસે પહેલા. તો યાર મને તો એટલી ખબર પડે કે આ તમને આવડી ગયું, પછી તો ફોર્મ્યુલાનો ખેલ છે. પેલા આખું પોઝિટિવ ચાર્જ વાળું, એમાં આટલું નેગેટિવ ચાર્જ, આને આની ઉપર સુપર ઇમ્પોઝ કરી દેજો. મેં પ્લસ લખ્યું જ છે, આને આની ઉપર બેસાડી દો એટલે એક્ઝેક્ટ આ ફિગર તમારી આવી જાય. જો તો પેલા તો એ પોઈન્ટ આખે આખું પ્લસ રો ચાર્જ ડેન્સિટી છે, અને એના અંદરના પોઈન્ટે પોટેન્શિયલની ફોર્મ્યુલા હું તો આટલી તમને ભણાવ્યો હતો કે ક્યુ, પણ ક્યુ ચાર્જ કીધો જ નથી. એટલે ક્યુ ની જગ્યાએ તમારે પહેલા લખવું પડે રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. તો ક્યુ ની જગ્યાએ લખવું પડે રો ઇન્ટુ 4/3 પાઈ. કેટલી રેડિયસ કેટલી છે? આખાની રેડિયસ R2 છે. તો ભાઈ મારે અહીંયા બધું વ્યવસ્થિત અહીંયા લખું છું, જેથી કરીને શું છે સ્પેસ ઘટે નહીં. સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ એ પોઈન્ટ પાસે પોટેન્શિયલ, પહેલા અંદરની ફોર્મ્યુલા એપ્લાય કરી કે રો ની જગ્યાએ ડેન્સિટી ઇન્ટુ 4/3 પાઈ R2 ક્યુબ, કે ક્યુ અપોન 2 રેડિયસ નો ક્યુબ. યાદ કરો, અપોન 2 રેડિયસ અહીંયા R3 છે, તો 2 રેડિયસ નો ક્યુબ ઇન્ટુ 3 રેડિયસ નો સ્ક્વેર માઇનસ ડિસ્ટન્સ નો સ્ક્વેર. ડિસ્ટન્સ R1 સ્ક્વેર છે. યાદ કરો આપણે આવી ફોર્મ્યુલા ભણ્યા હતા, કે ક્યુ અપોન 2 રેડિયસ નો ક્યુબ બ્રેકેટમાં 3 રેડિયસ નો ક્યુબ માઇનસ 3 રેડિયસ નો સ્ક્વેર માઇનસ ડિસ્ટન્સ નો સ્ક્વેર. ડિસ્ટન્સ અહીંયા અંદર R1 છે, અને પ્લસ. અચ્છા, પ્લસ હવે શું કહેવાનું? તો કે માઇનસ વાળું. અચ્છા, માઇનસ વાળું આ રહ્યું સાહેબ, તમે વિચારી લીધું. પણ એ માઇનસ વાળા માટે એ પોઈન્ટ ક્યાં છે? તો કે એ માઇનસ વાળા માટે તો એ પોઈન્ટ સરફેસ પર છે, અને એમાં માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જ જવાનું છે. અને સરફેસ માટેની ફોર્મ્યુલા ઓલરેડી મેં તમને બનાવી હતી કે સરફેસ માટેની ફોર્મ્યુલા શું થાય? તો કે ભાઈ કે ક્યુ બાય સ્ક્વેર. કે ક્યુ ની જગ્યાએ શું લખાય? તો કે સાહેબ રો. એટલે સાહેબ રો નહીં, માઇનસ રો, પણ પ્લસ માઇનસ માઇનસ મેં કરી જ નાખ્યું છે. અને ઇન્ટુ વોલ્યુમ. વોલ્યુમ કોનું આવે? તું કોના માટે પોટેન્શિયલ લખે છો? કેવિટી માટે. કેવિટી ભૂલી જા, રિક્વાયર તું R1 રેડિયસ ના કે જેની ઉપર નેગેટિવલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયો છે એવા સ્ફિયર માટે લખે છો, સરફેસ પરના પોઈન્ટે. તો એનો વોલ્યુમ આવે ધેટ ઇઝ 4/3 પાઈ R1 ક્યુબ. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ ચાર્જ અપોન વોલ્યુમ. તો ચાર્જ ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી અપોન વોલ્યુમ, કે છોકરાઓ ક્યુ અપોન R1 સ્ક્વેર. અચ્છા, રેડિયસ ટૂંકમાં R1 નો સ્ક્વેર. આને હવે સિમ્પ્લિફાય કરવું એટલું કરી લેવાનું. તમે કદાચ બેન બોલ્યા હશો એને સિમ્પ્લિફાય કરીને પછી બોલ્યા હશો, પણ ટૂંકમાં હવે આન્સર જે સિમ્પ્લિફિકેશન તમારે કરીને જે આપ્યું હોય ત્યાં સુધી પહોંચવાનું, કરવાનું એટલું થાય. આ બધાને ખબર પડી? પાક્કો? ઓકે. હવે આ આવડવું જોઈતું હતું છોકરાઓ. બી પોઈન્ટ. હવે બી પોઈન્ટ પાસે સાવ ઈઝી થઈ ગયું. જો તો બી પોઈન્ટ પ્લસ રો ની તો સરફેસ પર છે. બી પોઈન્ટ પ્લસ રો ની સરફેસ પર છે, તો સરફેસ માટે આપણે કાલ ભણ્યા હતા કે ક્યુ આના ઉપરનો ચાર્જ. હા પેલા આપણે કેવિટી માટે જે લખીએ પોટેન્શિયલ ત્યાં R1 આવશે, R1 સ્ક્વેર નહીં આવે છેદમાં નીચે. હા,
કે ક્યુ બાય આર. યસ, ધેટ્સ માય એરર, રાઈટ બેટા. કે ક્યુ બાય આર. અચ્છા, બી પોઈન્ટ પાસે આપણે જોવા જઈએ તો બી પોઈન્ટ પાસે આખા સ્ફિયર આ પ્લસ રો વાળાને કારણે સરફેસ પર આવ્યું, તો કે ક્યુ એના ઉપરનો ચાર્જ ડેન્સિટી ઇન્ટુ છોકરા વોલ્યુમ ધેટ ઇઝ 4/3 પાઈ r2 ક્યુબ કે ક્યુ બાય આર, આર ની જગ્યાએ r2. અચ્છા, પ્લસ ઓલું માઇનસ છે તો એને માઇનસ કરવાનું. અચ્છા, ત્યાં બી પોઈન્ટ પાછું ક્યાં આવ્યું તો કે તમારી જે કેવિટી છે, અરે કેવિટી તો પછી થઈ, મારી જે માઇનસ રો નેગેટિવ યુનિફોર્મ ચાર્જ ડેન્સિટી વાળું જે આખે આખો સ્ફિયર હતો r1 રેડિયસની, એનું બહારનું પોઈન્ટ થયું. અચ્છા, એ બહારનું પોઈન્ટ r2 જેટલા ડિસ્ટન્સ હતું, r2 જેટલા ડિસ્ટન્સ હતું, તો એને કારણે બધો ચાર્જ સેન્ટરમાં છે માની કે ક્યુ ચાર્જ તો એના ઉપરનો જ લખવાનો આવશે. ધેટ ઇઝ માઇનસ ઓલરેડી આવી ગયું રો 4/3 પાઈ r2 ક્યુબ અપોન કે ક્યુબ બાય આર. આર ની જગ્યાએ હવે r2 આવશે કારણ કે r2 જેટલા ડિસ્ટન્સ. અચ્છા, સિમ્પ્લિફાય કરો, આવી જાય તમારી પાસે જુઓ તો. અચ્છા, આને તો થોડુંક મને લાગે સિમ્પ્લિફાય કરવું ઈઝી પડશે. આ આપણે જોવા જઈએ તો ભાઈ પહેલા જે છે એ બી પોઈન્ટ પાસે આપણે ગયા, તો મેં બી પોઈન્ટ પાસે પહેલા કીધું આખાને કારણે કે રો 4/3 પાઈ r2 નો ક્યુબ અપોન r2, અને પછી અહીંયા લખ્યું કે રો 4/3 પાઈ. અચ્છા, અહીંયા મારે રેડિયસ આની ઉપર r1 ક્યુબ આવશે. ધેટ્સ માય એરર. એરર થઈ છે, ખબર પડી ને. આના ઉપરનો ચાર્જ લખવાનો આવે તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ અપોન ડિસ્ટન્સ, તો r2 જ આવશે. સિમ્પ્લિફાય કરવું હોય તો આ સિમ્પ્લિફાય કરવું થોડુંક ઈઝી પડશે. 4/3 પાઈ રો કે ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન 0 મૂકી શકાય. આ કોમન લઈ લો, r2 ગયા એટલે અહીંયા r2 સ્ક્વેર વધશે, માઇનસ અહીંયા r1 ક્યુબ અપોન r2 બચશે. અને પછી વી અને વીબી મળી ગયા પછી બંને વચ્ચેનું સબટ્રેક્શન તો તમને ઈઝીલી મળી જ જવાનું છે, વીએ માઇનસ વીબી. લા ખબર પડી? પક્કો બોજ મસ્ત ક્વેશ્ચન હતો. હવે આગળ વધીએ આપણે. એ બાને આપણે ફોર્મ્યુલા હતી એક વખત રિવાઇઝ થઈ ગઈ છોકરા. હવે પહેલા આ એક ટેક્સ એક્સરસાઇઝ છે, પહેલી આ મારે કરાવી એટલા માટે જરૂરી છે કે આમાં મારે એક બે વાત તમને શીખવાડવી છે. ઓલરેડી આવું આપણે શીખી તો ગયા જ છીએ, પણ છતાંય તે 2 ચાર્જીસ 5 × 10⁸ કુલમ and -5 × 10⁸ કુલમ are located 16 centimeter apart. આ એક ચાર્જ છે 5 × 10⁻⁸ કુલમ, અને બીજો -5, બીજો -5 જ છે ને. ઓ ભાઈ, ક્વેશ્ચન જો તો કઈક જુદું છે. આ ઋત્વિકભાઈ બનાવ્યું ને એમાં ભૂલ છે, કારણ કે આ તો ડાયપોલ બની ગઈ. ઓ ઋત્વિકભાઈ, હા જોઉં છું. કઈ ક્વેશ્ચન માં ભૂલ છે, આ તો ડાયપોલ બની ગઈ. હા, કેટલું છે? 3. પછી પાવર તો સેમ જ છે ને, 10⁸. ઓકે ડન, બસ ઓકે, તો વાંધો નહીં. હવે -3 × 10⁸ કુલમ, કારણ કે ઓલા તો બે ડાયપોલ બની જાય, તમને આગળ આવશે એટલે તમને સમજાઈ જશે. સર -8 માઇનસ નથી, -8 એમ. ટેક્સ એક્સરસાઇઝ પહેલી હો. -8 હા. છે. અચ્છા, +8 નહીં, -8 છે. -8 સર, -3 × 10⁻⁸ કુલમ. અચ્છા, ઓકે. -3 × 10⁻. આવા બે ચાર્જીસ છે એટલે અહીંયા એરર છે. બે લાઈન જોઈનિંગમાં છે અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે 16 સેન્ટીમીટર અપાર્ટ, એકબીજાથી 16 સેન્ટીમીટર દૂર છે. ઓકે, નો પ્રોબ્લેમ. હવે અહીંયા ધ્યાન આપજો. હવે અહીંયા ધ્યાન. એટ વોટ પોઈન્ટ્સ ઓન ધ લાઈન જોઈનિંગ, જો છોકરાઓ ક્વેશ્ચન વાંચજો મોડાસા. એટ વોટ પોઈન્ટ્સ કે છે, લેખ કરતા વધારે હશે, હોઈ શકે કે નહીં, પહેલા ડિસ્કશન નો પોઈન્ટ છે. એક કરતા વધારે એને પૂછ્યા છે, પોઈન્ટ નથી કીધું, પોઈન્ટ્સ કીધા છે.
at what points on the line joining of two charges is the electric potential 0. Take the potential at infinity to be 0. એ તો આપણે ઇન્ફાઇનાઇટ 0 લઈને ચાલીએ છીએ. તો હવે મેં કીધું એમ કે છોકરાઓ અહીંયા માની લો જોવા જઈએ તો પોટેન્શિયલ 0 થવા માટે જો એક પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જનું પોટેન્શિયલ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જનું પોટેન્શિયલ નેગેટિવ, બંનેનો મેગ્નિટ્યુડ સેમ થઈ જાય તો 0 થઈ જાય યાર. બેઝિકલી તો આપણે અહીંયા જોવાનું 0 માટે ડાયરેક્શન ઓપોઝિટ થવી નહીં યાર, પોટેન્શિયલ સ્કેલર ક્વોન્ટિટી છે, આમાં ડાયરેક્શન ને ક્યાં ગોતવા જવાનું. માની લો એમ કહું છું કે આ બેની વચ્ચે 5 into 10 raised to minus 8 કુલમ થી તમે x જેટલા ડિસ્ટન્સે ગયા અને અહીંયા કોઈ એક p પોઈન્ટ લીધો તો આ p પોઈન્ટ પાસે પહેલા પોટેન્શિયલ 0 થાય છે. હું એવું માની લઉં છું. કેમ સાહેબ તમે માન્યું કેમ? તમે વિચારો તો કરી કે સાહેબ આ એક q1 ચાર્જ છે, આ q2 ચાર્જ છે સાહેબ, q1 પોઝિટિવ છે તો પોઝિટિવ ને કારણે p પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ આવે, નેગેટિવ ને કારણે રેડિયલી ઇનવર્ડ આવે. ભાઈ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે ને, પોટેન્શિયલ ની ક્યાં ડાયરેક્શન છે? તો મેં તો એઝ્યુમ જ કર્યું સાહેબ. ત્યાં કેમ એઝ્યુમ કર્યું? કારણ કે મને એવું લાગ્યું કે મેગ્નિટ્યુડ વાઇઝ ફોર્મ્યુલા શું થાય પોઝિટિવ ચાર્જની, સોરી પોઈન્ટ ચાર્જના પોટેન્શિયલની ફોર્મ્યુલા શું થાય? તો કે સાહેબ kq/r થાય. મને એવું લાગ્યું કે આ ચાર્જ મોટો છે તો ડિસ્ટન્સ નાનું લઉં, અને જ્યાં ચાર્જ નાનો છે મેગ્નિટ્યુડ વાઇઝ ત્યાં થોડુંક ડિસ્ટન્સ ઓર નાનું લઉં. કારણ કે જો q મોટું અને r નાનું લઉં તો બની શકે કે v મને પર્ટિક્યુલર બહુ મોટું મળે, પણ હું ઉલટું કરું, q મોટું અને r v મોટું રાખું તો કંઈક આ v મને બેલેન્સ થયેલું મળે. અને સામે પાછું kq/r રાખું, જે ચાર્જ નાનો હોય ડિસ્ટન્સ બી નાનો રાખું તો બની શકે કે આ બે v1 અને v2 કહું બે સેમ બની શકે. ચાર્જ મોટો એનાથી દૂર વ્યો જાવ, ચાર્જ નાનો એનાથી બહુ દૂર ન જાવ, તો નાનો ચાર્જ છે ડિસ્ટન્સ નાનું લો એટલે એ ટર્મ મોટું બની જાય. જેમાં ચાર્જ મોટો છે, ટર્મ મોટું જ છે તો ડિસ્ટન્સ મોટું લઈને એ ટર્મને નાનું બનાવી દઉં તો એનું મેગ્નિટ્યુડ સેમ થઈ શકે. તો અહીંયા છોકરાઓ આપણે p પોઈન્ટ પાસે 0 મેં કીધું છે, 0 માટે પોઝિટિવનું છોકરાઓ પોટેન્શિયલ પોઝિટિવ ને નેગેટિવનું નેગેટિવ. તમારે લખી નખાય કે q ની જગ્યાએ લખો 5 into 10 raised to minus 8 અપોન કેટલા ડિસ્ટન્સે છે x, અને ઓલાનું k 3. એ સાહેબ -3 નહીં લખવાનું યાર. મેં vp = 0 માં મેં માની લીધું કે પોઝિટિવ નું પોઝિટિવ, નેગેટિવ નું નેગેટિવ, ટોટલ 0. 3 into 10 raised to, સાહેબ તમે કાલે ભણાવ્યું ત્યારે તો કીધું હતું કે પોટેન્શિયલ વખતે પોઝિટિવ ની સાથે પોઝિટિવ લેવાનો, નેગેટિવ ની સાથે નેગેટિવ લેવાનો. સાચી વાત છે, મેં કીધું તું, અહીંયા મેં લીધું તે p પોઈન્ટ પાસે બે ને કાને લેવા જાવ તો પોઝિટિવ નું પોઝિટિવ, નેગેટિવ નું નેગેટિવ, નેગેટિવ વાળી ટર્મ રાઈટ સાઈડ આવે એટલે પોઝિટિવ થઈ જાય. છતાંય ઘણાને નહીં સમજાય એટલા માટે મારે લખવું પડશે, જે કોઈ કાળે જરૂરી નથી. કે q1 અપોન છોકરો એટલે કે કે q1 ની જગ્યાએ લખું 5 into 10 raised to minus 8 અપોન x પ્લસ, અચ્છા માઇનસ નું માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ, જો માઇનસ ચાર્જ લીધો તમે કે 3 into 10 raised to minus 8 અપોન 16 minus x is equal to 0. માઇનસ વાળું ટર્મ આ સાઈડ આવે પ્લસ થઈ જશે. પછી હવે દર વખતે એવું કરવાની કઈ જરૂર નથી, આપણને એટલું યાદ હોવું જ પડે. ચાલો તો હવે આપણે અપોન લખી નાખીએ 16 minus x. ચલો k 10 raised to minus 8, k 10 raised to minus 8 કટ 16 minus x upon x is equal to આપણે લખી શકીએ 3/5. ચાલો સિમ્પ્લિફાય કરીએ તો અહીંયા 16 into 5 et minus 5x is equal to 3x. That means et is equal to 8x. 5x. That means કે x is equal to 10 centimeter. x is equal to 10 centimeter. તો 10 centimeter એટલે અહીંથી 10. ક્યાંથી 10? તો કે ભાઈ q1 થી 10 મળ્યું. તો 3 into 10 raised to minus 8 થી કેટલું થશે? તો કે સાહેબ આ આપણે શું કર્યું? મેં છોકરાઓ 60 minus x અહીંયા લઈ ગયો, એક પોઝિટિવ ચાર્જનું પોટેન્શિયલ પોઝિટિવ, નેગેટિવનું નેગેટિવ, અને પછી આપણે છોકરાઓ 3/5, 5 ને મલ્ટીપ્લાય કર્યું, minus 5x is equal to 3x, 8x, x is equal to 10. તો x is equal to છોકરાઓ આપણને 10. અહીંથી પૂછે તો 10, અહીંથી પૂછે તો 6.
અચ્છા, આવા એક કરતા વધારે પોઈન્ટ્સ હોઈ શકે? હોઈ શકે. કેમ હોઈ શકે સર? તમે સમજો, મારી વાત શાંતિથી સાંભળો. આવો ઈઝી ક્વેશ્ચન તમે કેમ કરાયો એની પાછળનું એક લોજિક છે કે એક ટફ ક્વેશ્ચન તમારી સામે PYQ માં આવશે. છોકરાઓ, આ Q1 ચાર્જ હતો, આ Q2 ચાર્જ હતો. મારી વાત સાંભળજો. આને કારણે એક પોઝિટિવ હતો, એક નેગેટિવ હતો. આને કારણે ઝીરો પોટેન્શિયલ થાય ને એવા કેટલા બધા પોઈન્ટ્સ હોઈ શકે 3D ની અંદર. કારણ કે આને કારણે પોટેન્શિયલ ઝીરો થાય એની માટે ડાયરેક્શન ઓપોઝિટ થવી જરૂરી નથી, કારણ કે પોટેન્શિયલની ડાયરેક્શન છે જ નહીં. અહીંયા તો તમને એને ક્લેરિટી સાથે આપ્યું છે. અરે અહીંયા જવા દો ને, મઈ ગયું. હું એમ કહું અહીંયા હોય કે હું એમ કહી શકું કે લે ભાઈ Q1 ને કારણે આ ડિસ્ટન્સ લ્યો, R1 લ્યો, અને માઇનસ Q2 ને કારણે આ ડિસ્ટન્સ R2 લ્યો. કે Q1 R1 કરો ને કે Q2 R2 કરો. પોઝિટિવ નું પોઝિટિવ, નેગેટિવ નું નેગેટિવ, નેટ ઝીરો થઈ જાય. પોઝિટિવ નું પોઝિટિવ, નેગેટિવ નું નેગેટિવ, નેટ ઝીરો થઈ શકે. 3D માં ગમે ત્યાં મળે. આ 3D માં મળ્યું. તમે જો આ Q1 ચાર્જ હતો, આ Q2 ચાર્જ હતો, તો આખે આખો રીતના પ્લેન લઈ લો, અહીંયા લઈ લો. આ પોઝિટિવ ને કારણે પોઝિટિવ, નેગેટિવ ને કારણે નેગેટિવ. ઝીરો થવા માટે કે Q1 R1 નું મૂલ્ય અને કે Q2 R2 નું મૂલ્ય બે સેમ થવું પડે. એવું અહીંયા એક પોઈન્ટ મળે, અહીંયા મળે, અહીંયા મળે, અહીંયા 3D માં ગમે ત્યાં મળે. એટલા માટે એને ક્લેરિટી આપી છે ઓન ધ લાઇન જોઈનિંગ. એડવાન્સ ની અંદર એક ક્વેશ્ચન એવો આવે 3D માં તમને પૂછી લે. કારણ કે પોટેન્શિયલ માટે કોઈ કહે સાહેબ ડાયરેક્શન જો પોઝિટિવ ની રેડિયલી આઉટવર્ડ, નેગેટિવ ની. અરે યાર, હું પોટેન્શિયલ ની વાત કરું છું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની વાત કરું છું કે તું ડાયરેક્શનમાં વયો ગયો. અહીંયા તો તારું સિમ્પલ મેથ્સ આવે યાર કે ઝીરો કરવું હોય તો બે સેમ મેગ્નિટ્યુડ નું હોય અને માઇનસ તો આવવાનું જ છે, કારણ કે નેગેટિવ ચાર્જ છે જ તે. સાહેબ બીજું એકાદું પોઈન્ટ હોઈ શકે? હું એ જ કહું છું 3D માં આવા હોઈ શકે. મને તો એને ક્વેશ્ચનમાં તોય તે બાઉન્ડ કરી દીધો છે કે ભાઈ લાઈન જોઈનિંગ પર જ રહ્યો. તો અગેન પાછો ઓર આવો બી એક પોઈન્ટ હોઈ શકે છોકરો, કે અહીંયા જે છે એ Q1 ચાર્જ 5 × 10⁻⁸ કુલમ. આ તમારું ડિસ્ટન્સ થઈ ગયું. અહીંયા Q2 ઇઝ ઇક્વલ ટુ -3 × 10⁻⁸ કુલમ. અચ્છા, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ 16 સેન્ટીમીટર થઈ ગયું. અચ્છા, બંનેને કનેક્ટ કરતી લાઈન પર મારે ઇન્ફાઇનાઇટ ઝીરો લેવાનું, બંનેને કનેક્ટ કરતી લાઈન આ થઈ ગઈ. હવે વચ્ચે જ ક્યાંય ન હોય. હવે કાં તો Q2 ની જમણી બાજુ હોય, કાં તો Q1 ની ડાબી બાજુ હોય. હું તમને એમ કહું છું છોકરો કે અહીંયા ક્યાંક ચલો આ x જેટલા ડિસ્ટન્સે પાછું હું એક P' પોઈન્ટ લઉં અને હું એમ કહું છું કે VP' ઇઝ ઇક્વલ ટુ 0. હવે ગમે એમ લઈ ન કરાય, લોજિકલ વાત હોવી જોઈએ મારી. લોજિકલ વાતમાં તમે જોવા જાવ તો Q2 ચાર્જ ની નજીક લીધો. Q2 ચાર્જ કેવો છે? નાનો છે કે મોટો? નાનો છે ને Q2 ચાર્જ. હલો, નાનો એટલે -3 છે એટલે નાનો, મેગ્નિટ્યુડ વાઇઝ નાનો. તો KQ/R માં Q નાનો અને ડિસ્ટન્સ એ નાનું, તો હા એ ટર્મ મોટું થઈ શકે. અને Q1 મોટો ચાર્જ, પણ Q1 થી P' નું ડિસ્ટન્સ એ મોટું. તો જે ચાર્જ Q મોટો એમાં R એ મોટો, અને જેમાં Q નાનો એમાં R એ નાનો. તો પોસિબિલિટી છે કે આ પોઈન્ટ પાસે P' પાસે તમારું પોટેન્શિયલ ઝીરો થાય. ધેટ મીન્સ કે હું લખી શકું કે Q1 એટલે 5 × 10⁻⁸ અને ત્યાંથી ડિસ્ટન્સ થશે 16 + x ઇઝ ઇક્વલ ટુ k. Q2 એટલે 3 × 10⁻⁸ અને ત્યાંથી ડિસ્ટન્સ થશે x. છોકરાઓ આ બે સેમ થઈ શકે. કે ગયા 10⁻⁸ 10⁻⁸ ગયા, તો અહીંયા એવું 5x ઇઝ ઇક્વલ ટુ 16 × 3 48 + 3x. ધેટ મીન્સ છોકરાઓ કે 2x ઇઝ ઇક્વલ ટુ 48. તો x ઇઝ ઇક્વલ ટુ 24 સેન્ટીમીટર. મીન્સ કે છોકરાઓ Q2 થી 24 સેન્ટીમીટર દૂર અને Q1 થી પૂછે તો 24 + 16 ધેટ મીન્સ 40 સેન્ટીમીટર દૂર. ખબર પડી? અચ્છા, અહીંયા હોઈ શકે કે ન હોઈ શકે? હાલો તો P'. હાલો ત્રીજું પોઈન્ટ, કારણ કે લાઈન જોઈનિંગ તો ગમે લઈ આવ્યું. હાલો P' માં હોઈ શકે કે ન હોઈ શકે? નેટ પોટેન્શિયલ ઝીરો થઈ શકે કે ન થઈ શકે? P' પોઈન્ટ માં ન થઈ શકે એવું કહે છે. કોણ કહે છે ન થઈ ગયું? હાલો તો પોરબંદરમાં ભાઈ બધું કેવું થઈ શકે કે ન થઈ શકે? શું કામ ન થઈ શકે કે લે મને હાલ.
શું વાંધો, લાઈન જોઈનિંગ તો છે. ચાર્જ મોટું છે તો ડિસ્ટન્સ એ મોટું થવું પડે બેલેન્સ કરવા માટે. હા, ચાર્જ મોટો હોય ડિસ્ટન્સ નાનું થઈ ગયું. જે ચાર્જ મોટો છે એનાથી ડિસ્ટન્સ નાનું થઈ ગયું, પાછું એની નજીક આવી ગયો ને. તો આ રીતના આપણે લોજિકલ ડિસ્કશનથી તમે બે આન્સર અહીંયા પ્રૂવ કરી શકો. સાહેબ અહીંયા તો 6 સેન્ટીમીટર આન્સર આવ્યો, તો એ એક્સ ક્યાંકથી કીધું હશે યાર, એમ હું કેમ તું ચિંતા કરે છો? સાહેબ આપણે તો 10 આવ્યો તો એક્સ 6 સેન્ટીમીટર ફ્રોમ -3, તો સાચી જ વાત છે ને. અહીંથી 10 આવ્યો તો -3 થી 6 જ થયો ને. હું પણ તું યાર હવે. અચ્છા, આમાં તે ઋત્વિકભાઈ બીજું સોલ્યુશન મુકતા જ ભૂલી ગયા. ઋત્વિકભાઈ હા સર. હા, તો પછી આ એટલે તો કરાયો તો કે 2 પોઈન્ટ્સ આવે એમ. ચાલો, કઈ વાંધો નહીં. હવે એક મારે તમને ક્વેશ્ચન ડિસ્કસ કરવો છે, 2-3 કરવા છે. કામનો ક્વેશ્ચન બહુ પાછળ રહી ગયો છે. તમે યસ, JEE 2014 નો ક્વેશ્ચન લઈએ. અચ્છા, કાલે મેં તમને કઈક ભણાવ્યું હતું, કાલનું વાંચીને બેઠેલા હોવા જોઈએ. પેલા તો આવું આપણે કઈ કીધું તું હે? આવું નહોતું કીધું. જો તો મેં બરાબર લખ્યું કે કઈ ભૂલ બદલ લખ્યું? રેડી ને? મેં એવું કઈક કાલ ભણાવ્યું હશે. લાઇન ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એવું આપણે કીધું હતું. ઓકે, બધા સેન્ટર જામનગર હારિયા. ઓકે ઓકે, અમદાવાદ વાળા આવું આપણે ભણ્યા હતા કાલ, બરાબર છે. જામનગર રાધિકા ભણ્યા હતા ને કાલે? મોડાસામાં બેનો કે પ્રોબ્લેમ લાગે છે કઈ આમાં? બરાબર લખ્યું જ ને મેં? હા, A થી B થશે. મારે હાયા રખાવાની હતી. બાય રાધિકા, અમદાવાદ યાદ કરો. VA - VB કહેતો હતો ત્યારે મેં એમ કીધું હતું કે આ બેમાં એનું પોટેન્શિયલ મોટું હશે, બી નું નાનું હશે. સબટ્રેક્શન પોઝિટિવ આવ્યું ત્યારે લિમિટ હું A to B મૂકતો હતો. હું મારા હારો જ છું, પણ પૂછું ને ત્યારે તમને ટલ્લે ચડાવી દેવો એવો છું. એટલે હાવ મારી ઉપર અંધવિશ્વાસ ન મૂકો. બાકી હું કોઈ દી નહીં તમને ચીટ કરું, પણ આમાં તો કરીશ જ, કારણ કે તમારા હિતમાં છે. આપણે હું હાયા કરવાની જ ટેવ હોય. હા, બસ એમ જ હાલતું હોય. એટલે ખોટી હાયા ન રાખી. હું ક્યારેક પાછું સાચું લખીશ, એવું નહીં માનતા ગમે છે સાહેબ ખોટું જ લખશે. તો આવું મેં કાલે ભણાવ્યું હતું તમને. આને આપણે લાઇન ઇન્ટિગ્રલ A અને B વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એ કીધું હતું, અને બીજું મેં તમને કીધું હતું લાઇન ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. આના ઉપરથી છોકરાઓ JEE 2026 ના લગભગ 3 કે 4 શિફ્ટમાં આ વસ્તુ ઉપર સોલ્વ કરાવવાનો છે આ ક્વેશ્ચન. આમાં છે શું છોકરાઓ, તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપે ને પોટેન્શિયલ પૂછે તો આપણે આવું કઈક એપ્લાય કરવાનું થાય. જેમ હા ભાઈ, વાત કપાય છે. ઓ ભાઈ ઋતુભાઈ, સર એક વખત કપાણ હતું, કયું બવડાવી દઉં છું. એક વખત કપાનો. હા, પણ હમણાં એક લાસ્ટમાં જ કપાણ, એ પહેલા નહોતો કપાણ, લાસ્ટમાં એમની તમે બોલ્યા ને ત્યારે જ. એક વખત કપાનો ને એ સમય દરમિયાન કઈક ઇમ્પોર્ટન્ટ વર્ડ આવ્યો ને છોકરાને ન સંભળાવો ને એના ઉપરનો કઈક ક્વેશ્ચન આવ્યો તો તમે સિંગલ વર્ડ જ બોલ્યા. સિંગલ વર્ડ જ બોલ્યો. તમારા ફોનમાં તમે વાતો કરો ત્યારે અવાજ કપાય તો કેમ થાય છે? ફરીથી પૂછ્યું શું થયું, શું કહેતા હતા? અચ્છા, ફરીથી પૂછો શું કહેતા હતા. આવું 3-4 વાર થાય તો નેટવર્ક પ્રોબ્લેમ. તો નેટવર્ક પ્રોબ્લેમ. એમ નહીં તો તમને આમ કઈ આમ ગુસ્સો આવે કે ન આવે? હા, હવે એ કવડાવું છું. અચ્છા, એમ નહીં, પણ આમ કઈ વાંધો ન આવે ને? હજી તો નવા છો, હજી ધ્યાન રાખવું પાછું. આપણે લગ્ન ન થાય ત્યાં સુધી તો હાલો અહીંયા ધ્યાન. Assume that an electric field E vector, પહેલા તો એપ્લાય ક્યારે કરવાનું? તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું હોય અને પોટેન્શિયલ પૂછે ને ત્યારે આ કામ થાય.
હું તમને આજે હવે આપણો આગળનો લેક્ચર એના ઉપર જ આખો જવાનો છે. દેટ મીન્સ રિલેશન બિટવીન ઇલેક્ટ્રિક ફિલ્ડ અને પોટેન્શિયલ ડિફરન્સ. હું પોટેન્શિયલ બોલું કે પોટેન્શિયલ ડિફરન્સ બોલું, બોથ આર સેમ. કારણ કે પોટેન્શિયલનું કોઈ એક્ઝિસ્ટન્સ જ નથી. કાંઈ નહીં, છેલ્લે આપણે ઇન્ફાઇનાઇટ ઝીરો લઈને ડિફરન્સ કરી નાખીએ છીએ. રાઈટ? એટલે પોટેન્શિયલ બોલું એ ડિફરન્સ જ હોય. Assume that electric field E vector is equal to 30x square I caret. અચ્છા, I caret શું શો કરે છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારું x માં છે. આ I caret, okay, exist in space. Then the potential difference VA minus VO, where VO is the potential at the origin and VA the potential at x is equal to 2 meter is. તો એ x એક્સિસ માં આપણું સિમ્પલ લોજિક આવું કે અહીંયા હું x is equal to 0 કહી દઉં. 1 2 3 4 5, તો આ x is equal to 2 થઈ ગયું. ઓલું x is equal to 0, આ x is equal to 2 મીટર. 2 મીટર કહે છે. એટલે તમે શું કેવું હવે? હવે હું પૂછું નહીં, મને જવાબ દેશે. આપણે સમજવું છે. હાલો તો ભુજમાંથી અનમ્યુટ કરો તો ભુજ. હું કહું જ જવાબ દેશો. તમારે VA માઇનસ VO કીધું છે, વેર VO ઇઝ ધ પોટેન્શિયલ એટ ઓરિજિન. ઓરિજિન પાસે x ઇઝ ઇક્વલ ટુ 0 છે અને Vx બરાબર 2 પાસે છે. ભુજમાં બહેનોમાં માતાજી જ્યાં છેલ્લે બેઠા છે, લાસ્ટમાં બેઠા છે માતાજી, પણ ફર્સ્ટ બેઠા છે બેચમાં પહેલા પણ છેલ્લી બેચમાં. તમે મને કહો તો બેન કે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ શું કેવું તમારું? યુનિફોર્મ હશે કે નોન યુનિફોર્મ હશે? ટૂંકમાં નિયમિત હશે કે નિયમિત નહીં હોય? હું કોને કહી રહ્યો છું ખબર પડી ને? એટલે ભુજમાંથી અવાજ તો આવે એવું કરો પેલા. ભાઈઓ અવાજ તમે કઈક બોલો તો. ઓકે, હાલો, હવે વાંધો નહીં. બહેનોમાં છેલ્લે જે પહેલા બેન બેઠા છે, તમે નહીં બેન, તમે નહીં, તમે પહેલા બેઠા છો એટલે આપણે એવું નથી કરવું પહેલા ગાય ચડી જાય. આપણે છેલ્લે સુધી લેવું છે. છેલ્લે માતાજી જરાક તમે ઊભા થવું પડશે બેન, તો જ તમને ખબર પડશે હું સાચું કહું છું એ સમજાશે. હા બસ સહેજ આગળ આવી જાઓ બેન. ખાલી એવું નથી કે તમે પાછળ બેન વાત કરતા હતા એટલે મેં તમને પૂછ્યું. ડોન્ટ વરી, તમારું ધ્યાન જ હતું. તમારા સુધી સમજણ પહોંચે જ કે નહીં ચેક કરવા માટે. બેન શું કેવું તમે મને કહો તો? આમ એક્સ એક્સિસમાં છે ઇલેક્ટ્રિક ફિલ્ડ, એ તો મને આઈ કેરેટ પરથી ખબર પડી ગઈ. પણ મારું કહેવાનું એમ છે કે આઈ કેરેટ પરથી ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ છે કે નોન યુનિફોર્મ? તમારું શું કેવું? ખાલી જવાબ આપવાનો છે કે યુનિફોર્મ એટલે કે નિયમિત કે નોન યુનિફોર્મ એટલે કે અનિયમિત. આપ્યો કઈ જવાબ આપ્યો? હે? યુનિફોર્મ કઈ રીતે યુનિફોર્મ કીધું બેન? યુનિફોર્મ એટલે નિયમિત. કઈ રીતે નિયમિત કીધું? કઈ તમારી પાસે કે મેં એક્સ એક્સિસ પર ડ્રો કર્યું છે એટલે? આ તો ઓલા નાના છોકરા જેવું થયું. આપણે નાના છોકરાને પૂછીએ તું ડાયો ગાંડો? તો કે ગાંડો. પછી તો પૂછને ગાંડો ડાયો? તો કે ડાયો. બે માંથી એક જ હોય ને છેલ્લે બોલી જવાબ હોય એમ. હા બેન તમે કયો તો પેલા બેઠેલા બેન છો. શું કામ નોન યુનિફોર્મ બેન? હા બેન, કોમન સેન્સ પાછળ બેઠેલા બેન. સિમ્પલ એક્સ ની વેલ્યુ મૂકો ને તમે જુઓ ને 30x સ્ક્વેર આઈ કેરેટ. ડાયરેક્શન આઈ છે. ડાયરેક્શન ટૂંકમાં આઈ કેરેટ એટલે એક્સ જ થઈ ગઈ, એમાં કોઈ ના નહીં પાડે. પણ તમે આ ચેક તો કરો, એક્સ ની અલગ અલગ વેલ્યુ મૂકો. પહેલા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થઈ ગયું. 1 મૂકો તો 30 થઈ ગયું. 2 મૂકો તો 2 નો સ્ક્વેર ઇન્ટુ 30 એટલે 4 ઇન્ટુ 30 120 થઈ ગયું. દેટ મીન્સ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવી ડ્રોય ન કરી શકાય. કારણ કે આવી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ તો શું શો કરે છે છોકરાઓ? યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ.
તો આનો મિનિંગ શું થઈ ગયો કે અહીંથી તમે જેમ જતા જાઓ છો એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થતું જાય છે સાહેબ? તો કે ચેન્જ થતું જાય છે. હવે ઇન્ક્રીઝ ડિક્રીઝ એ આપણી વાત નથી. હા, ઇન્ક્રીઝ જ છે, મને દેખાય છે. પહેલા 0, પછી 30, પછી 120. તો એની ફિલ્ડ લાઇન્સ મારે આમ દોરવી પડે, આમ દોરવાની નથી, સમજાવી રહ્યો છું. અને અહીંયા હું તમને એમ કીધું કે એનો મિનિંગ એમ થઈ ગયો કે અહીંયા x = 0 હોય, અહીંયા સાહેબ x = 2 હોય, તો x = 0 પાસે તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હતું, x = 1 પાસે તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ 30 હતું, x = 2 પાસે તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ 120 હતું. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતી જાય એટલે ફિલ્ડ લાઇન્સ એકબીજાની નજીક 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 આવતી જાય. જે ડેન્સ હોય, તમે ઓલું ધારા રેખામાં ન પડે સ્ટ્રીમ લાઇન્સમાં, સેમ જ કોન્સેપ્ટ. આ બધી વસ્તુ સમજાવી એને અહીંયા કાંઈ લેવા દેવા નથી. હવે તમારે ઓ અને એ પાસે છે, પણ તમને અહીંથી ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન તો પકડાઈ ગઈ. I કેરેટ એટલે x અક્ષ થયું. હવે શું કેવું તમારું છોકરા? હવે હું પાછો એક પ્રશ્ન પૂછું, કારણ કે આવા ક્વેશ્ચનમાં કેટલું બધું કીધા પછી તે લોકો ભૂલ જ કરે છે. હવે કેમ કરે છે મને નથી સમજાતું, એટલે હું પૂછીને તમને કરું છું. મોડાસા મોડાસામાં ઓલા ભાઈ બે માંથી પેલો તું ઉભો થા, આ સાઈડ પેલો બેઠો છે, ઈ નહીં, હા તું, હા તું, તારું શું કેવું બેટા? આ x = 0 પાસે એને O પોઈન્ટ કીધું છે, 2 મીટર પાસે A પોઈન્ટ કીધું છે. કોની પાસે પોટેન્શિયલ વધારે હશે? તારું શું કેવું બેટા? O પાસે વધારે હોય પોટેન્શિયલ, A પાસે વધારે હોય, બે પાસે સરખું જ હોય? A પાસે વધારે હોય. કઈ રીતે A પાસે વધારે હોય? ડિસ્ટન્સ ડિપેન્ડન્ટ લાગે છે. ત્યાં x ની 2 ઘાત છે, તો જેમ જેમ e વધશે એવું દેખાય છે. ઈ વધશે, હું પોટેન્શિયલ પૂછું છું. પોટેન્શિયલ પણ વધારે જશે, વધુ હશે ને? કાલનું વાંચી નથી બેઠા ને એના પ્રતાપ છે. કાલે મેં સ્પેશિયલ એક નોટ લખાવી હતી, વાંચો બધા. જો તો તું ગોત તો કાલે લખાયું તું કઈ? આમ ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એવી રીતના મેં શરૂ કર્યું હશે. એની ડાયરેક્શનમાં ઘટે હવે આગળ આવતો ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો પેલા O આવે પેલા A આવે? હા, તો O થી A ગયો એટલે ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ગયું, તો પોટેન્શિયલ શું થવાનું છે? ઘટવાનું છે. કાલે એટલા માટે તો નોટ્સ તમને લખાવી હતી, બેસી જાય. તો O પાસે પોટેન્શિયલ વધારે હશે A કરતા, કારણ કે ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, કાલે મેં નોટ લખાવી હતી એટલે આજે હું બીજી વાર નહીં લખું. ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ ડિક્રીઝ થાય. આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તો તમારું પોટેન્શિયલ ડિક્રીઝ થવાનું છે. મીન્સ કે સૌથી મોટું કોની પાસે હોય? O પાસે. એનથી નાનું કોની પાસે હોય? A પાસે. તો મને એને ભલે ને આમ નામ સમજાઈ જાય કે એને મને VA - VO પૂછ્યું છે, નાના પોટેન્શિયલ માંથી મોટો પોટેન્શિયલ બાદ થવાનો એટલે આન્સર માઇનસ આવવાનો છે. B અને C તો આન્સર ન જોઈ શકે. જો આને હું +120 કે +140 કરી નાખું, તમે બિંદાસ આન્સર સીધો -80 કરીને આવી વ્યા જઈએ. પણ સીધો ન આપી શકો, એટલા માટે અહીંયા આપણે એના જે ચેન્જ છે એને એઝ ઇટ ઇઝ રાખીએ. તો શું કરવાનું? સૌથી વધારે O પાસે પોટેન્શિયલ એટલે O, N થી ઓછો A, એટલે મેં બેનું સબટ્રેક્શન કર્યું. અહીંયા AB હતું, અહીંયા OA છે. હંમેશા કઈ થોડું પોઈન્ટ્સ AB જોવાના છે, સમજવાનું હોય. મોટા પોટેન્શિયલ માંથી નાનો પોટેન્શિયલ બાદ કર્યો એટલે બેની બાદબાકી, બંનેનું સબટ્રેક્શન પોઝિટિવ જ આવવાનું છે. એ શોર્ટ છે કે મેં મોટા પોટેન્શિયલ માંથી નાનો પોટેન્શિયલ બાદ કર્યો, મોટામાંથી નાનું બાદ કરો એટલે એનું સબટ્રેક્શન પ્લસ આવશે, ઇન્ટિગ્રેશન. અચ્છા, અહીંયા O અને A છે, મારે O2 એ જ લખવાનું. હમણાં ઓલું કેમ ઓલા બે ને પકડી પાડ્યું, અહીંયા B અને A હતું, એવું ઓબ્ઝર્વેશન હોવું જોઈએ તમારી પાસે.
કે સાહેબ વીએ માઇનસ વીવી કરતા હતા તો તમે લિમિટ એ ટુ બી લખતા હતા, એમ અહીંયા મેં વીઓ માઇનસ વીએ કીધું તો લિમિટ ઓ ટુ એ આવશે, અને બાકી બધું આમના ઈ ડોટ ડીઆર. બસ ચાલો પૂરું થઈ ગયું. વીઓ માઇનસ વીએ. ઓ પોઈન્ટ, આ ઓ પોઈન્ટ છે, ઓ પોઈન્ટ પાસે એક્સ કેટલું છે, પેલા ઈ ની વેલ્યુ મૂકો તો ઈ વેક્ટર કેટલું થાય તો કે 30x² i કેરેટ. જો ઈ તમને આપ્યું છે 30x² i કેરેટ ડોટ ડીઆર. ડીઆર એટલે ડિસ્પ્લેસમેન્ટ. ડીઆર ની જગ્યાએ તમને એટલું લખતા આવડવું જોઈએ, આપણે આવું લખી શકીએ dx i કેરેટ પ્લસ dy j કેરેટ, z હોત તો dz k કેરેટ. આવું તમે વર્ક એનર્જી પાવરમાં લખતા જ હતા કે ડીઆર વેક્ટર હોય તો તમે આવી રીતના લખી શકો. કાંઈ ન આવડે છેલ્લે ઈ dx જ કરવાનું છે. i ડોટ i 1 થાય, બાકી i ડોટ j ને i ડોટ k 0 જ થવાના છે. તો અહીંથી આપણને અચ્છા લિમિટ ઓ પોઈન્ટ પાસે, અચ્છા લિમિટ પછી મુકાવું, પણ અહીંયા જો ઇન્ટિગ્રેશન x નું કરવાનું છે, ઇન્ટિગ્રેશન x² dx આવશે. તો જેનું ઇન્ટિગ્રેશન કરવાનું હોય લિમિટ ઈ ફોર્મમાં મુકાય. તમારે લિમિટ કઈ રીતના મુકાય તો કે x ના ડિસ્ટન્સના ફોર્મમાં, પોઈન્ટના ફોર્મમાં ન લખાય. vo ઇઝ ધ પોટેન્શિયલ એટ ઓરિજિન. ઓરિજિન પાસે તમારો x કોર્ડિનેટ કેટલો હોય 0, અને એ પોઈન્ટ પાસે x કોર્ડિનેટ કેટલો હોય 2. તો બસ સિમ્પ્લિફાય કરો, આવી ગયો જવાબ. vo માઇનસ va ઇઝ ઇક્વલ ટુ i ડોટ i 1 થાય, બાકી બધું 0 થાય. 30 કોન્સ્ટન્ટ છે એટલે બહાર લઈ લો. ઇન્ટિગ્રેશન 0 થી 2 x² dx. j i ડોટ k પતી ગયું. અચ્છા vo માઇનસ va is equal to 30 x² dx નું x raised to 3/3 0 to 2 10 3s are 30. So vo minus va is equal to 10. અહીંયા 2 raised to 3 8 આવશે minus 0. So vo minus va. આટલો બધા સ્ટેપ કરાય નહીં હોય, એક ગાય પતી જાય બધું. તો બધું સમજાવતા કર્યું સાહેબ 80, પણ તમને એને vo માઇનસ va નથી પૂછ્યું, તમને એને va માઇનસ vo પૂછ્યું. તો યોર આન્સર ઇઝ માઇનસ 80. તો તમારો આન્સર થઈ જશે એ માઇનસ 80. શું આપ્યું હતું? ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું હતું, પોટેન્શિયલ પૂછ્યું હતું, એટલે તમારે ઇન્ટિગ્રેશન કરવાનું. આ તમને તરત એમાં યાદ આવી જવું જોઈએ, અને પ્રેક્ટિસ કરી નાખો એટલે તમને ખબર પડી જાય. ચાલો આવો એક ક્વેશ્ચન પાછો આપણે લઈએ. જેમ કે અહીંયા હું તમને આ પાછો સમજાવવા પૂરતું જ આપું છું. ઇલેક્ટ્રિક ફિલ્ડ in a certain region is given by E vector is equal to ax I caret. પાછું x માં જ આપ્યું, મને સમજાઈ ગયું અહીંયા કે ભાઈ આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડ x માં જ છે, અને E vector is equal to છે ax I caret, where a is equal to 10. તો સીધું છોકરાઓ 10 લખી જ નાખું ને, તો 10x I caret. Find the potential of the origin with respect to point 20 10, 20. તો છોકરાઓ ઓરિજિન તો અહીંયા ક્યાંક હશે. કોમન સેન્સ યાર તમારે લેવી જ પડશે કે આ સાહેબ x ડાયરેક્શન થઈ ગઈ, આ સાહેબ y ડાયરેક્શન થઈ ગઈ, આ 0,0 આ તમારું ઓરિજિન થઈ ગયું, અને એ પોઈન્ટ ક્યાં છે? એ પોઈન્ટ x પર 20 અને x પર 10 અને y પર 20 એવી આ જાઓ. ધેટ મીન્સ કે સાહેબ અહીંયા ક્યાંક તમારું આ એ પોઈન્ટ છે, આવો પોઈન્ટ છે, આ એ પોઈન્ટ છે, જેના x કોર્ડિનેટ જે છે x એક્સિસ પર જાઓ તો એ 20 છે, 10 છે, અને y પર જાઓ તો એ 20 છે. તો એના કોર્ડિનેટ થઈ ગયા 10, 20. Find potential of the origin with respect to the point 10, 20. આ x પર 20 અને x પર 10, y પર 20. તો કઈ વાંધો નહીં, આપણે તો ઈ આપ્યું ને વી પૂછ્યું છે. મને ક્યાં અચ્છા પોટેન્શિયલ આપ્યું છે અને કીધું ઈ છે પાછું કે ફાઇન્ડ ધ પોટેન્શિયલ એટ ધ ઓરિજિન. આ ઓરિજિન પાસે મારે પોટેન્શિયલ જોતો છે. કોની રિસ્પેક્ટમાં? તો કે 10, 20 વાળા પોઈન્ટ, એટલે એની રિસ્પેક્ટમાં. તો હા, હું એક કામ કરી શકું કે સાહેબ વીઓ માઇનસ વીએ કરી નાખીએ. સાહેબ વીઓ માઇનસ વીએ કરે કે વીએ માઇનસ વીએ, કારણ કે ઓ અને એ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સની ફોર્મ્યુલા છે મારી પાસે.
અચ્છા તમે જ મને કહો તો ઓ પાસે પોટેન્શિયલ વધારે હોય કે એ પાસે વધારે હોય વિચાર કરો તો કે બિંદાસ સાહેબ એ પાસે જ વધારે હોય કારણ કે ઓ પહેલા આવે છે અને એ પછી આવે છે. સાહેબ એ તો વાયમાં છે પણ ભલે ને રહ્યો વાયમાં તમને શું વાંધો છે યાર? તમારે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સમાં છે કે નહીં? ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સમાં છે તો એક્સમાં તમે આગળ વધતા જાઓ ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ ડિક્રીઝ થાય. તો ઓ કરતા એ પાસે પોટેન્શિયલ ઓછો હોવાનો. તો હું સિમ્પલ લખી નાખું ને પાછો કે VO માઇનસ VA કરીએ સાહેબ ઓરિજિન પાર્ટી ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ ઘટે. મોટામાંથી નાનું બાદ કર્યું એટલે બાદ બાકી પ્લસ આવવાની. VO માઇનસ VO એ કર્યું તો O ટુ A E ડોટ DRR. એટલે તો હું તમને હાવ બેઝથી બનાવું છું વસ્તુ. VO માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ ચાલો ઓ અહીંયા ઈ વેક્ટર એટલે શું લખશો ભાઈ તો કે સાહેબ tan xi કેરેટ ડોટ dr dr એટલે મેં તમને હમણાં જ લખતા શીખવાડ્યું હતું કે તમારે dr એટલે ટૂંકમાં x માં હશે y માં હશે અને z માં હશે સાહેબ સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ. કાલ મેં સમજાવ્યું હતું dr વેક્ટર શું છે નાના નાના ડિસ્પ્લેસમેન્ટ હતા આપણે યાદ કરો. તો x માં હોય y માં હોય z માં સાહેબ લિમિટ. હવે મારે અહીંયા જે ઇન્ટિગ્રેશન કરવાનું છે ડિસ્ટન્સ નું છે તો મારે o એટલે એના કોઓર્ડિનેટ લખી નાખવાના 0,0 અને a એટલે મારે લખી નાખવાના કેટલા છે 10,20. બસ હવે ઇન્ટિગ્રેશન નું કામ છે પતી ગયું યાર વાત. VO માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ VO માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ અચ્છા છોકરાઓ I ડોટ I1 થાય બાકી I ડોટ J 0 થઈ જવાનો I ડોટ K નથી રહેવાનું. તો અચ્છા હું ઇન્ટિગ્રેશન માંથી 10 ને બહાર કાઢી લઉં ઇન્ટિગ્રેશન x dx તમારું આવવાનું છે. અચ્છા લિમિટ કઈ આવે તો કે હવે મારે 0 થી 20 શું કામ લખવી? હું 0 થી 10 જ લખું ને કારણ કે y કોઓર્ડિનેટ બચ્યો જ નથી. મારે ઇન્ટિગ્રેશન તો x કોઓર્ડિનેટ નું કરવાનું તો લિમિટ x ની જ રાખવાની આવે. તો VO માઇનસ VA VO માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ 10 x dx નું x સ્ક્વેર બાય 2. અચ્છા લિમિટ 0 થી 10 આમ નામ છે આ 5 આવી ગયું પહેલા 10 ડિવાઇડ બાય 2 5 અને અપર લિમિટ માઇનસ લો 10 નો સ્ક્વેર 100 100 માઇનસ 0 100 તો VO માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ 500 વોલ્ટ આવી ગયું. VO માઇનસ VA 500 વોલ્ટ. એટલે VO માઇનસ VA એવું ક્યાં પૂછ્યું તમને વાંચો તો ફાઇન્ડ ધ પોટેન્શિયલ એટ ઓરિજિન એટલે VO with respect to 10,20 that means a point. તો VO minus VA થયું ને potential of O with respect to A velocity of A with respect to B એટલે VA minus VB નહોતા લખતા potential at O with respect to A VO minus VA that is again 500 D. મેં શું કીધું ખબર પડી ભાઈ? અત્યાર સુધી તમે જેટલું જોયું ને એમાં તમે જો તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું હતું પોટેન્શિયલ પૂછ્યું હતું. હવે આવા ક્વેશ્ચન આવશે તો એની થિયરી આપણે ડિઝાઇન કરીએ કે જેની અંદર હાલો હજી આ એક હજી તે તમ તાર થઈ જાય છે તમને શું છે આમાં કારણ કે આના PYQ ઘણા બધા છે અને એવરી યર ક્વેશ્ચન પૂછાય પણ છે. હા ભાઈ હા બોલ બેટા. આપણે ગયા ક્વેશ્ચન ની અંદર x માં જે ઇલેક્ટ્રિક ફીલ્ડ ચેન્જ થતું હતું તેમ કહી શકાય ને કે y અને z ડાયરેક્શન ની અંદર ઇલેક્ટ્રિક ફીલ્ડ કોન્સ્ટન્ટ છે કોઈ જ રીતે ચેન્જ નથી થતો એમાં છે જ નહીં x માં જ છે y માં ઇલેક્ટ્રિક ફિલ્ડ ને z માં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે જ નહીં. એને ક્વેશ્ચન કર્યો છે ક્યાં જો ને ઇલેક્ટ્રિક ફિલ્ડ x માં જ છે. હવે અહીંયા ક્યાં એવું આપ્યું જો આ ઇક્વેશન આમ આપ્યું ને તારે તે પૂછ્યું એટલે ક્વેશ્ચન કરાવી નાખું ઘરનો બનાવી E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આમ છે બેટા. માની લો આમ હોત ને તો તું એમ કહી શકે કે ભાઈ જો x માં ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ થાય છે પર y માં યુનિફોર્મ છે ધેટ ઇઝ 5 ન્યૂટન પર કુલમ યા વોલ્ટ પર મીટર. y ક્યાં આપ્યો જ છે આવું આપ્યું જ નથી. ખબર પડી ભાઈ મોરબી? y માં અહીંયા x માં જ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ વેરિયેબલ છે y માં છે જ નહીં. હવે તું કેસ ને હવે ક્વેશ્ચન કરાવવા લે તું બકા કે ને આપણે એક આપણે ભણી લઈએ એમાં હું ને આટલા ક્વેશ્ચન ભણ્યા. ઇફ
આ જો આ ક્વેશ્ચન એને કીધો નું છે અહીંયા આપણે ક્રિએટ કરું છું. ઇફ electric field in a region or space, if electric field in a space is E vector is equal to tan x I caret, જવા દે આમ લખો 2x I caret plus 3y square j caret plus 4z cube k caret. હાલ બધામાં આવી ગયો. લે તને મોજ પડી ગઈ ને. એક્સ વાય ઝેડ ત્રણેયમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું. If electric field in space is given by E vector is equal to 2x I caret plus 3y j caret plus 4z cube k caret volt per meter. Potential at point A, that is 1, 2, 3 is 10 volt. Then find potential at point B, which is 5, 7, 9. બોલો રેડી? હવે આમાં સાહેબ શું કરાય? કઈ નહીં. લે હવે આમાં ત્રણેય ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. મેં અહીંયા પોઈન્ટ એવી રીતના જ રાખ્યા છે કે જો ભાઈ ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ આપણને ખબર ડિક્રીઝ થતું જોઈએ. તો આ 1,5 સાહેબ ને 1,-3 આપ્યું તો એક્સ વાય ઝેડ તારે બધામાં જુદું જુદું જવું પડશે. અહીંયા તો આમ સિમ્પલ એટલું વિચારી શકું પહેલેથી કે ભાઈ મને એટલી ખબર છે કે VA માઇનસ VB હું કહીશ આ 1, 5, આ 2, 7, આ 3, 9 આ બધા પોઈન્ટ XYZ ડાયરેક્શનમાં આગળ જ આવવાના છે. ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ ડિક્રીઝ થવાનું હોય તો હું તો અહીંયા બિંદાસ લખી નાખું VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન. હું તો આવું ભણ્યો છું E વેક્ટર ડોટ dr વેક્ટર. અહીંયા લિમિટ લખી નાખીશ 1, 2, 3 ટુ શું છે બેટા 5, 7, 9. હાલો સાહેબ તો VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E વેક્ટર મૂકીએ છોકરાઓ દેટ ઇઝ 2x I caret પ્લસ 3y સ્ક્વેર j caret પ્લસ 4z ક્યુબ k caret ડોટ dr વેક્ટર એટલે dxi caret પ્લસ dyj caret પ્લસ dzk caret અને લિમિટ થવાની છે a to b એટલે 1, 2, 3 to 4, 5, 7, 9. 5, 7, 9. સિમ્પલ યાર સિમ્પ્લિફિકેશન કર દોસ્ત. I ડોટ I 1 થવાનું બાકી બધું 0 થઈ જાય. ટૂંકમાં I નો I નહીં આવ્યા જેનો જે નહીં આવ્યા કે નો કે નહીં આવ્યા બધું 0 થઈ જવાનું. તો અહીંથી હું ન લખી શકું જો તો હવે આવી રીતના ધેટ ઇઝ VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન. હવે તમને આમાં એક સમજાય મેં કેવું સેટિંગ કર્યું છે? હું લખતી વખતે બહુ વિચારીને મેં લખ્યું હતું. જો તો x dx એટલે x²/2 2 ગયા y 3y² dy તો y² dy એટલે y^3/3 3 ગયા. આ મેં વિચારીને લખ્યું હતું કે આવું કંઈક સેટ થાય આપણું કેલ્ક્યુલેશન ઓછું પડે. 4z ક્યુબ તો 4 કોન્સ્ટન્ટ z ક્યુબ ઇન્ટુ dz તો z^4/4 4 ગયા. અચ્છા લિમિટ કોની મૂકવાની આવે તો કે x માટે 1, 1 અને 5 y માટે 2 to 7 અને z માટે 3 to 9.
તો અહીંયા મારે આમ લખવાનું આવે છોકરાઓ 2x dx નું x સ્ક્વેર બાય 2 2 ગયા એટલે x સ્ક્વેર બચ્યું હોય, લિમિટમાં અહીંયા 1 અને 5 જ આવે, પ્લસ 3y સ્ક્વેર dy, 3y સ્ક્વેર dy માં y રેસ ટુ 3 બાય 3, 3 3 વ્યા ગયા હોય તો y રેસ ટુ 3 વધ્યું હોય, અહીંયા આવે 2 2 7 અને પ્લસ z રેસ ટુ 4 બાય 4, 4 4 વ્યા ગયા હોય તો z રેસ ટુ 4, અહીંયા આવે 3 અને 9. તો છોકરો VA મને આપ્યો, જો ચાઈ કરીને મેં પાછું થોડુંક ઓરે ઇન્ટરેસ્ટિંગ કર્યું. VA 10 વોલ્ટ છે, માઇનસ VB મારે જોઈએ છીએ. અચ્છા, અહીંયા તમે જોવા જાઓ x ની જગ્યાએ 5 મૂકો તો 5 સ્ક્વેર 25 માઇનસ 1 થશે, પ્લસ 7 રેસ ટુ 3, 7 રેસ ટુ 3 અને y ની જગ્યાએ 2 એટલે આ તો 8 થઈ જશે. 7 7 49, 49 ઇન્ટુ 7 થશે અહીંયા ટૂંકમાં 49 ઇન્ટુ 7 પ્લસ 9 રેસ ટુ 4 એટલે 36, નહીં 81 ઇન્ટુ 9 એટલે 81 ઇન્ટુ 9 ઇન્ટુ 9 આવશે અને માઇનસ 81 થશે. 3 ઇન્ટુ 3 9 ઇન્ટુ 3 27, 27 ઇન્ટુ 3 81 એટલે અહીંયા આવું થશે. સિમ્પ્લિફાય કરશો VB મળી જશે. અને VB તમે જોવા જાઓ આ બધાનો છોકરા એડિશન કરો 81 તો ગયા હાલ અહીંથી એટલે એ તો 9 9 81 થયા તો અહીંયા આવશે 24 પ્લસ છોકરાઓ શું થાય હે 49 ઇન્ટુ 7 માઇનસ 8 કરશો કંઈક આવશે અને પ્લસ અહીંયા 81 આવશે. ડેફિનેટલી તમને VB માઇનસમાં મળશે, મળવું જ પડે ને, સાચી જ વાત છે ને, કારણ કે A થી B જાય પોટેન્શિયલ ઘટતું જાય છે. એટલે મેં શું કીધું ખબર પડી ભાઈ મોરબીમાં? ઓકે, તો ટૂંકમાં તમે આવી રીતના ક્વેશ્ચન જનરેટ કરીને આ કરી શકો છો. તો હવે ઓલો ગણાવવાની જરૂર નથી કારણ કે આમાં તો XYZ ત્રણેયની વાત આવી ગઈ. અત્યાર સુધી તમે ક્વેશ્ચનને શાંતિથી ભણ્યા હોય, રિયલ સેન્સમાં સમજ્યા હોય તો આટલું ઓબ્ઝર્વ કરી લીધું હોય કે અત્યાર સુધી દરેક ક્વેશ્ચનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ સાહેબે આપ્યું છે અને પોટેન્શિયલ ડિફરન્સ પૂછ્યા છે કે પોટેન્શિયલ પૂછ્યું છે વોટેવર. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આપે અને પોટેન્શિયલ પૂછે તો મારે ઇન્ટિગ્રેશન કરવાનું આવવાનું છે. ઊંધું આપ કર્યું હોય તો પોટેન્શિયલ આપે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછે તો ડિફરન્શિએશન કરવાનું. કેમ? હવે એ વાત આખું પૂરું કરીને તમને સમજાવું. ચલો આપણે પૂરું કરીએ આ બધા ડિસ્કશનને. જેમ કે અહીંયા પોટેન્શિયલ આપ્યું જોવો તમને અને પૂછ્યું શું ભાઈ, ફાઇન્ડ ધી કમ્પોનન્ટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર, ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછ્યું છે તો શું કરું? નો પ્રોબ્લેમ એટ ઓલ. ચલો હેડિંગ જ આપી દો તમે, રિલેશન બિટવીન electric field and electric potential. હવે તમે અહીંયા શાંતિથી સમજો. મેં જે આગળ કરાવ્યું હું પાછું એકની એક વસ્તુ રિવાઇઝ કરીશ અને પછી નવી એક દુનિયામાં જઈશ. આના ઉપરથી ગ્રેવિટેશનમાં પણ તમને ક્વેશ્ચન ઇન ફ્યુચર તમારી સામે આવી શકે છે. ફોર્મ્યુલા યાદ હશે એ કરી શકશે. અમદાવાદ અહીંયા જેને આપો બે અંદર વાત નહીં. અમદાવાદ હવે માની લો હું તમને એમ કહું છું છોકરાઓ કે આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. હું એમ કહી રહ્યો છું કે આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ રહેલું છે એક્સમાં. હું એક ચાર્જને યુનિટ ચાર્જને મારે એને A ટુ B લઈ જવું છે. અહીંયા એ પોઈન્ટ છે, અહીંયા ક્યાંક બી પોઈન્ટ છે. એ Q0 ચાર્જ છે. તો છોકરાઓ Q0 ચાર્જ તો પોઝિટિવ છે. પોઝિટિવ ચાર્જ ને અહીંથી રિલીઝ કરી દો તોય વ્યો જાય. કારણ કે તમે એટલું યાદ હોવું જોઈએ કે પોઝિટિવ ચાર્જને આ બહારથી તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો તો એને ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગે, ધેટ ઇઝ F ઇક્વલ ટુ Q. ઇલેક્ટ્રિક ફિલ્ડ બધે યુનિફોર્મ છે. ચલો કહી દો કે E યુનિફોર્મ છે. તો
લાગશે યાર E ઇઝ ઇક્વલ ટુ, તો મારે અહીંથી Q0 થી રિલીઝ કર્યું તો આ લઈ જશે ઇલેક્ટ્રિક ફિલ્ડ, પણ મારે એમ કેવું છે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ. આની ઉપર તમને ખબર જ છે કે ખરેખર ઇલેક્ટ્રિક ફોર્સ આમ લાગવાનો છે, પણ મારે એને રેસ્ટ ટુ રેસ્ટ લઈ જવું છે ને, તો રેસ્ટ ટુ રેસ્ટ A ટુ B લઈ જવું હોય એટલા માટે જેટલું ઇલેક્ટ્રિક ફોર્સ હોય એટલું જ મારે એની ઉપર એક્સટર્નલ ફોર્સ આપવું પડે. તો હું એમ કહી શકું હું એને સ્લોલી A ટુ B લઈ જઈ રહ્યો છું, સ્લોલી A ટુ B લઈ જઈ રહ્યો છું ઇલેક્ટ્રિક ફિલ્ડની સામે. તો પહેલા મારે સીધું નહીં, હું એમ કહું છું એલિમેન્ટલ વર્ક ડન by external agent to bring elemental work done by external agent is ટૂંકમાં બતાવું that is dw, ફોર્મ્યુલા તમને ખબર જ છે f વેક્ટર ડોટ dr વેક્ટર. હું તમને હાવ સાચું કહું, હું તમને અહીંયા આ વસ્તુને થોડી ટફ બનાવીને ભણાવું છું, બાકી તો અહીંયા કહી જ દઉં એક્સ ડાયરેક્શન છે તો એફ ડીએક્સ, પણ ઓલવેઝ કઈ તમારી પાસે થોડી ને એક્સ ડાયરેક્શન હોવાની, એટલા માટે મેપ ડોટ ડીઆર રાખ્યું છે. સાહેબ આ એફ કયું હશે, એક્સટર્નલ ફોર્સ હશે કે ઇલેક્ટ્રિક ફોર્સ હશે? યાર તે હેડિંગ આપ્યું વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ, એક્સટર્નલ એજન્ટ નું વર્ક છે તો આ ફોર્સ તારું એક્સટર્નલ ફોર્સ જ આવે ને. કેટલુંક તું યાર યાદ રાખીશ, લખે છો એ મુજબ સમજ ને. અચ્છા આમાં આપણે ડેલ્ટા કે ટેન્સ ટુ 0 લખશું. આની આ વસ્તુને હજી એક આવી રીતના ન લખાય, હું આમ લખું તો આમાં મેં શું ખોટું લખ્યું એ તમે મને કહો. આમાં મેં શું ખોટું લખ્યું એ કહો. કરેક્ટ જ લખ્યું છે મેં આની અંદર. ઓકે અચ્છા જે કઈ એક્સટર્નલ વર્ક કરીશ એ બધું ક્યાં જવાનું છે તો કે પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થવાનું છે. તો ઇઝ ઇક્વલ ટુ ડીયુ. હું આમાં શું ખોટું લખ્યું મેં કઈ ખોટું નથી લખ્યું. અચ્છા ઓકે સર આ બરાબર છે તમે લખ્યું તો ડીયુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ શું કામ આવ્યું છે ઇલેક્ટ્રિક. અચ્છા ઇલેક્ટ્રિક ફોર્સ કેટલું લાગવાનું Q0 ઇન્ટુ E તમારું ઇલેક્ટ્રિક ડોટ ડીઆર. યસ સર. અચ્છા મેં તમને કઈ ફોર્મ્યુલા બનાવી હતી પોટેન્શિયલ ની? સાહેબ યુ બાય ક્યુ. તો Q0 ને જોવો તો નીચે લઈ જાવ તો Q0 ને નીચે લઈ જાવ તો માઇનસ ઓફ E ડોટ ડીઆર પરથી હું આને ડીવી નો કહી શકું. હું આને ડીવી નો અરે ડીવી વેક્ટર નહીં આવે હો ભાઈ, તો સ્કેલર છે. હું આને ડીવી નો કહી શકું. મારી પાસે મસ્ત ફોર્મ્યુલા નો આવી ગઈ ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ E ડોટ ડીઆર. આ તમારી સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ તમારે યાદ રાખવાનું થતું હોય તો આવું એક બીજી એક રીતે પ્રૂવ કરી શકું. બોલો કરી શકું? કરું હાવ નાનું એવું છે. ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ડોટ ડીઆર. તમે આવું ક્યાંય ભણેલા? આવું ક્યાંય ભણેલા? એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીયુ બાય ડીઆર આવું કઈ ભણેલા? હાલ તો રાજકોટ ગુરુકુળ માંથી ક્યારે ભણેલા કેતો? કન્ઝર્વેટિવ ફોર્સ માટે ભણ્યા છું. એફ ઈ ફોર્સ છે, યુ ઈ પોટેન્શિયલ એનર્જી છે. હું આમાં અહીંયા છેદમાં ક્યુ વડે ભાંગું ને અહીંયા છેદમાં ક્યુ વડે ભાંગું. કરી શકું બે બાજુ કરી શકું ને, કારણ કે મારું ઇલેક્ટ્રિક ફોર્સ એ કન્ઝર્વેટિવ ફોર્સ. એફ બાય ક્યુ એટલે શું લખાય? એફ બાય ક્યુ એટલે ઈ. યુ બાય ક્યુ એટલે શું લખાય? વી. અને જવા દો તો ઈ જ આવી જાય.
સાહેબ લે એ નો આવ્યું ડોટ, એલા ભાઈ ડોટ તો તું ડોટ ને મારે ગોળી આવી ગયું કે નહીં તારું ઈ? અહીંયા મેં ડોટ બે વચ્ચેનો એંગલ 0 લઈ લીધો છે. તો ટૂંકમાં આ રીતે તમે આ પ્રૂવ કરી શકો, પણ તમને આ યાદ હોવું પડે. હવે આગળનો જે ક્વેશ્ચન કર્યો ને તમે અહીંથી આમ કરી શકો. મારે અહીંથી આગળ ડિસ્કશન આખું જુદું લઈ જવું છે છોકરાઓ. પણ આગળ મેં તમને યાદ કરો ફોર્મ્યુલા લખી હતી શાયદ એક્સ સ્ક્વેર આઈ કેરેટ 3 પછી વાય સ્ક્વેર જે કેરેટ આવું કંઈક લખ્યું હતું. કેમ ગયું ક્વેશ્ચન? ક્વેશ્ચન કેમ ગયું? હા, 2x i caret plus 3y square j caret plus 4z cube k caret. તો જોવો તો છોકરાઓ અહીંયા ઈ ની વેક્ટર લખું, પછી ડોટ લખું, પછી ડોટ ડોટ લખીએ, dv ની જગ્યાએ બે બાજુ શું કરવાનું? ઇન્ટિગ્રેશન, એટલે તમને મળી જાય. માની લો if અહીંયા if e વેક્ટર is equal to e x i caret હોય, e y j caret હોય, e z k caret હોય, and dr vector is equal to dx i caret. ઇલેક્ટ્રિક ફિલ્ડ x y z ત્રણેયમાં બદલાતું હોય. dr જે છે એની જગ્યાએ તમને લખતા આવડવું જ જોઈએ dx i caret plus dy j caret plus dz k caret. તો આની આ વસ્તુને જ્યારે અહીંયા આપણે લઈ જઈએ ત્યારે dv is equal to minus of, હું ન લખી શકું એટલું તમે મારા વાલાઓ એટલી મને હેલ્પ કરો કે અહીંયા i ડોટ i થવાનો છે. તો i ડોટ i1 એટલે ex dx થઈ જાય પ્લસ ey dy થઈ જાય અને પ્લસ ez dz થઈ જાય. અચ્છા અહીંયા સાહેબ લેફ્ટ સાઈડ ઇન્ટિગ્રેટ કરી નાખતું, હવે મોતથી મસ્ત ઇન્ટિગ્રેટ કરી નાખ. dv is equal to minus of integration ex dx plus integration of ey dy plus integration of ez dz. અને અહીંયા ઇન્ટિગ્રેશન બે બાજુ કરવું પડે ને. અહીંયા તું ex ના કોર્ડિનેટ લખી નાખ, એની અંદર માની લો કોર્ડિનેટ શું હતા 1 2 3 અને 5 7 9 1 2 3. તો 1 2 3 5 7 9 અહીંયા શું હતું તો કે એ પાસે અહીંયા 10 હતું અને વીબી પૂછ્યું હતું. આ લખતા નહીં તો પાછા 2 મહિનાથી વાંચશો તો પ્રશ્ન થાય કે સાહેબ આ ક્યાંથી લઈ આવ્યા તમે 1 2 3 ના બધું. તો આ જ થયું ને છોકરા, તમને એમને જ મળે. જો ટૂંકમાં સાહેબ તમે સમજાવવા હું માંગુ છું? એ સમજાવવા એ માંગુ છું કે મને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું હોય ને પોટેન્શિયલ જોતું હોય ને તો મારે ઇન્ટિગ્રેશન કરવું પડે. હવે આટલા સમજાવ્યા પછી આ એક વસ્તુને મગજમાં નાખી દો. તમારે તો આમનામ જ છોડી દેવાનું છે. પણ હું તમને કહું કે if angle between E vector and dr vector is 0. તો E ફોર્મ્યુલા ને હું આમ ન લખી શકું. EV is equal to E dr. That means E is equal to minus of dV by dr. V શું છે સાહેબ? V પોટેન્શિયલ ડિફરન્સ આવી ગયું. જો તમે હવે મેં સાઈડમાં લખીને આપ્યું હતું E is equal to minus dV by dr આવી ગયું. લા મેં હું કીધું ઈ તમે જરાક અહીંયા શાંતિથી સમજજો. આ બે વચ્ચેનો એંગલ 0 કહી દીધો, તમને શાંતિ થઈ જાય. નહીં તો પાછું શું છે એંગલ બહુ નડે. E is equal to minus of dV by dr. એનો મિનિંગ શું થઈ ગયો કે જો મને પોટેન્શિયલ આપ્યું હોય ને ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછ્યું હોય તો મારે ડિફરન્શિએશન કરવાનું. જે હું બોલું છું એને સાંભળશે નહીં ને એને તો ભેગું થાય ક્યારે ડિફરન્શિએશન ને ક્યારે ઇન્ટિગ્રેશન. હવે અત્યાર સુધીના પ્રશ્ન યાદ કરને, થોડોક લાઈવ રે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપતા હતા અને પોટેન્શિયલ પૂછતા હતા. હવે સાહેબ એમ કે છે કે પોટેન્શિયલ આપે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછે તો તારે શું કરવાનું? ડિફરન્શિએશન કરવાનું. હવે જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓલા મને મોરબી વાળાએ પૂછ્યું કે સાહેબ એક્સ વાય ઝેડ ત્રણેયમાં ચેન્જ થતું હોય તો એમ પોટેન્શિયલ એક્સ વાય ઝેડ ત્રણેય સાથે ચેન્જ થતું હોય તો લે સાહેબ પોટેન્શિયલ તો સ્કેલર ક્વોન્ટિટી છે. અરે
એમાં તને ફંક્શન એવું આપ્યું હોય કે એક્સ માં વાય માં ઝેડ માં જતો જાય, એમ પોટેન્શિયલ બદલાતું જતું હોય, તો તું ઇલેક્ટ્રિક ફિલ્ડ કેમ ફાઇન્ડ કરીશ? મેં હું ના આ જ ફોર્મ્યુલાને ફોર એક્સ ડાયરેક્શન, ફોર એક્સ આપણે આમ લખીએ કે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડીએક્સ. ફોર વાય આપણે એ જ ફોર્મ્યુલાને આમ લખી શકીએ માઇનસ ડીવી બાય ડીવાય. ફોર ઝેડ હું પણ પાછા આમાં ઘણા આમાં હું લખીશ ને તો એ વિચાર, અરે ફોર ચેન્જ ઇન એક્સ, એક્સ સાથે જ્યારે પોટેન્શિયલ ચેન્જ થતું હોય ત્યારે, તો એમાં શું છે યાર, અત્યારે તો ઠીક છે, પછી તમને સમજાયેલું રે એ કામનું છે. if v is if change in v with respect to change in v is with respect to x, if change in v is with respect to y. માની લો ચેન્જ ઇન પોટેન્શિયલ વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ આપ્યું હોય તો ડીવી બાય ડીઝેડ લખવાનું, માઇનસ ડીવી બાય ડીઝેડ. એટલે અહીંયા લખી નાખું કે આ તમને EX મળી ગયું, આ EY મળી ગયું, એવી જ રીતના EZ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ ડીવી બાય ડીઝેડ. મેં શું કીધું ખબર પડી? જ્યારે તમને ફિલ્ડ આપે અને પોટેન્શિયલ પૂછ્યું તો ઇન્ટિગ્રેશન જે આપણે કર્યું, પણ પોટેન્શિયલ આપે અને ફિલ્ડ પૂછે તો ડિફરન્શિએશન. સાહેબ હવે એમ હોય તો મેઇન વાત લખો હવે હું કે ઇફ v is change with respect to x, y and z, then what? That means કે potential as a function of x, y, z હોય તો શું કરશું? પોટેન્શિયલ x, y, z ત્રણેય સાથે ચેન્જ થતું હોય તો મારે લખવાનું આવશે, પહેલું ટર્મ લખવાનું આવશે હવે આ ખાલી x સાથે ચેન્જ થતું હોય ડીવી બાય ડીએક્સ, ખાલી y સાથે ચેન્જ થતું હોય ડીવી બાય ડીવાય, ખાલી z સાથે ચેન્જ થતું હોય ડીવી બાય ઝેડ, ત્રણેય સાથે ચેન્જ થતું હોય તો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ વાય ઝેડ ધેન. તો તમારે લખવાનું છોકરો પહેલા આમ લખવાનું E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ ડેલ વી બાય ડેલ એક્સ, ડેલ વી બાય ડેલ એક્સ I caret keeping y and z constant. એટલે મેં માઇનસ ડીવી બાય ડીએક્સ હતું ને, માઇનસ ડીવી બાય ડીએક્સ આ પહેલું ટર્મ એમ શો કરતું હતું કે પોટેન્શિયલ એક્સ સાથે ચેન્જ થાય. હવે મેં હેડિંગ બદલી નાખ્યું કે પોટેન્શિયલ એક્સ વાય ઝેડ ત્રણેય સાથે ચેન્જ થાય. હવે ડિનોમિનેટરમાં ડીએક્સ રાખું તો એક્સ ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કર્યું એમ કહેવાય, પણ મેથ્સ વાળા છે એને ખબર છે કે આને પાર્શિયલ ડેરિવેટિવ કહેવાય, આંશિક વિકલન કહેવાય, કે મારું પોટેન્શિયલ ચેન્જ એક્સ વાય ઝેડ સાથે થાય જ છે પણ હું વાય ઝેડ ને કોન્સ્ટન્ટ માની લઉં છું, છે નહીં. વાય ઝેડ ને કોન્સ્ટન્ટ માનીને એક્સ ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરવા માંગુ છું પણ વાય ઝેડ કોન્સ્ટન્ટ છે નહીં, હું માનું છું એના માનની અંદર ડી ની જગ્યાએ ડેલ આવી ગયું. આંશિક વિકલન કહેવાય. આ બાયોલોજી વાળા માટે નવું આવ્યું છે, બાયોલોજી વાળા શાંતિથી સાંભળશે. આંશિક વિકલન ટૂંકમાં વી એક્સ વાય ઝેડ ત્રણેય સાથે ચેન્જ થાય છે પણ હું વિકલન કોઈ એકની રિસ્પેક્ટમાં જ કરી શકું એમ છું તો બીજા બેને કોન્સ્ટન્ટ લઈ લેવાના. બાકી ડિફરન્શિએશન એ જ રીતે થાય, એમાં કઈ ડેલ આવ્યું એટલે કઈ રૂલ નથી ચેન્જ થઈ જવાનું, એ બધું સેમ જ છે. એવી જ રીતના માની લો મારે લખવું હોય તો હજી આમ લખી શકું
કે E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ ડેલ વી બાય ડેલ વાય જે કેરેટ કીપિંગ એક્સ એન્ડ ઝેડ કોન્સ્ટન્ટ. ખરેખર વી હારું એક્સ વાય ઝેડ ત્રણેયમાં બદલાઈશ, પણ હું એક્સ અને ઝેડ ને કોન્સ્ટન્ટ લઈને ડિફરન્શિએશન કરું વાય ની રિસ્પેક્ટમાં, એટલે મારે લખાય ડેલ વી બાય ડેલ ઝેડ. સેમ લખીએ E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ ડેલ વી બાય ડેલ ઝેડ કે કેરેટ અને લખી નાખું કીપિંગ એક્સ એન્ડ વાય કોન્સ્ટન્ટ. તો મારી પાસે આખી ફોર્મ્યુલા તૈયાર થઈને આવી ગઈ. જો ધેટ ઇઝ E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ, જ્યારે વી એક્સ કે વાય કે ઝેડ સાથે ઇન્ડિવિડ્યુઅલી ચેન્જ થતો હોય તો આ ત્રણ ફોર્મ્યુલા છે જ, પણ ત્રણેય સાથે ચેન્જ થતો હોય તો હું લખી શકું E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આય આવે અને આય આવે. આ છોકરાઓ તમારું અહીંયા એક લખતા ભૂલી ગયો છું, જોજો. આ છોકરાઓ કાયદેસર EX થઈ ગયું, આ EY થઈ ગયું, કાયદેસર EZ થઈ ગયું. તો E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો EXI કેરેટ પ્લસ EYZ કેરેટ અને EYJ કેરેટ અને EZ કે કેરેટ. તો તમે અહીંથી EY EZ ની વેલ્યુ મૂકી દો એટલે છોકરાઓ E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ લખી શકો, માઇનસ બધામાં કોમન લઈ લો તો માઇનસ લઈ લો એટલે ડેલ વી બાય ડેલ એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ વી બાય ડેલ વાય જે કેરેટ પ્લસ ડેલ વી બાય ડેલ ઝેડ કે કેરેટ. અને યાદ રાખી લો, પૂરું થઈ ગયું. પણ આ ક્યારે યુઝ કરવાનો? જ્યારે પોટેન્શિયલ એક્સ વાય ઝેડ ત્રણેયમાં, અને ડેલ વી બાય ડેલ એક્સ કરતા હશો ત્યારે વાય ઝેડ ને કોન્સ્ટન્ટ લઈ લેવાના, ડેલ વી બાય ડેલ વાય કરતા હશો ત્યારે એક્સ ઝેડ ને કોન્સ્ટન્ટ લઈ લેવાના. આને હજી એક આવી રીતના લખાય, ઓર માઇનસ ઓફ ડેલ બાય ડેલ એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ બાય ડેલ વાય જે કેરેટ પ્લસ ડેલ બાય ડેલ ઝેડ કે કેરેટ. વી ને બહાર કાઢી લ્યો તો આને એમ કહી દેવાય E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ આવી સાઇન ઇન્ટુ વી. આને છોકરાઓ ડેલ ઓપરેટર કહેવાય, ડેલ ઓપરેટર, યા એને નેબલા કહેવાય, એનું નામ છે. સાહેબ આવું બધું આનું તમારે કાંઈ કામ નથી, તો મેં કીધું હતું. અથવા ગ્રેડિયન્ટ ઓફ વી એવું લખાય, આનું નામ ગ્રેડિયન્ટ. જ્યારે કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી વિથ રિસ્પેક્ટ ટુ પોઝિશન ચેન્જ થતી હોય ને ત્યારે એને ગ્રેડિયન્ટ કહેવાય. ટાઈમ સાથે ચેન્જ થતી હોય તો એને રેટ કહેવાય, પણ પોઝિશન સાથે ચેન્જ થતી હોય તો એને ગ્રેડિયન્ટ કહેવાય. પ્રચલન તમે ભણી ગયા, વેગ પ્રચલન, વેલોસિટી ગ્રેડિયન્ટ યાદ કરો. વિસ્કસ ફોર્સમાં dv બાય dx વેલોસિટી ચેન્જ થતી હતી વિથ રિસ્પેક્ટ ટુ પોઝિશન. જ્યાં જ્યાં કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી વિથ રિસ્પેક્ટ ટુ પોઝિશન ચેન્જ થશે ત્યાં હંમેશા ગ્રેડિયન્ટ વર્ડ આવશે. આ ખાલી ઓપરેટરનું નામ છે નેબલા, બીજું કઈ નથી. તો આ જ્યારે પોટેન્શિયલ આપ્યું હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછ્યું હોય ત્યારે ડિફરન્શિએશન, જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું હોય, પોટેન્શિયલ પૂછ્યું હોય ત્યારે ઇન્ટિગ્રેશન. જેમ કે માની લો હું તમને કહું કે આ આપણો નીટ 2009 નો PYQ લઈએ, ચાલો સોલ્યુશન. The electric potential at a point x, y, 0, z is given by V is equal to આપ્યું છે minus of x square y minus xz cube plus 4 is આટલું આપ્યું છે. The electric field E vector at the point is, હાલો શું આપ્યું છે ને શું પૂછ્યું છે? તો તમને પોટેન્શિયલ આપ્યું છે, ફિલ્ડ પૂછ્યું છે, તો ઇન્ટિગ્રેશન કરશું ને, હવે અહીંયા ઇન્ટિગ્રેશન નો થાય, આપણે ફોર્મ્યુલા ભણ્યા. તો સાહેબ હું યુઝ કરાય? મારે EX ઇઝ ઇક્વલ ટુ માઇનસ DV બાય DX. અરે તું જોતો ખરી યાર, X સાથે Y સાથે Z સાથે ચેન્જ થાય છે, તો પછી ફોર્મ્યુલા એપ્લાય કર ને યાર. આટલું તો પછી ઓબ્ઝર્વ કરતા શીખ. That is minus of del V by del X I caret plus
ડેલ વી બાય ડેલ વાય જે કેરેટ પ્લસ ડેલ વી બાય ડેલ ઝેડ કે કેરેટ. વેલ્યુ પુટ કર દોસ્ત, અહીંથી અહીંયા મૂક, અહીંયા મૂક, અહીંયા મૂક, તો ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું આવવાનું છે? માઇનસ ઓફ ડેલ બાય ડેલ એક્સ. ચાલ જો હવે સ્ટેપ મોટું નથી કરતો હો છોકરો, એક લખવા દો મને, એક જ ગણાવું ઉપર તમને. જો આ લખાય નહીં, હું હજી કહું છું, તો લાંબા થઈ જાવ આમાં. માઇનસ એક્સ સ્ક્વેર વાય માઇનસ, આટલું મોટું લખવા ન જવાય, આમનામ સમજાવવું પડે તમને, નથી જ લખતો હું, એવા ગાંડા ન કઢાય કોઈ દી. અહીંયા બધા વી 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 ની વેલ્યુ મૂકો ને પછી તમે ડિફરન્શિએશન કરો, એવું થોડું કરાય. આનો મિનિંગ શું થઈ ગયો કે હું વી નું એક્સ ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરું છું વાય ઝેડ ને કોન્સ્ટન્ટ માનીને. તો ચાલો પહેલું ટર્મ આવ્યું માઇનસ એઝ ઇટ ઇઝ, આ ફર્સ્ટ ટર્મ લખું છું અહીંયા, ફર્સ્ટ ટર્મ માઇનસ એઝ ઇટ ઇઝ. અચ્છા એક્સ સ્ક્વેર વાય છે, એમાં વાય ને કોન્સ્ટન્ટ લઈ લઉં તો એક્સ સ્ક્વેર નું 2x થઈ જાય. હા સર, માઇનસ મારે વાય ઝેડ બે ને હું એક્સ ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરું છું, એક્સ ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરું છું, ઝેડ કોન્સ્ટન્ટ, તો ઝેડ ક્યુબ કોન્સ્ટન્ટ, અને એક્સ નું એક્સ ની રિસ્પેક્ટમાં 1 થઈ જાય, અને 4 નું 0 થઈ જાય, તો ઇન્ટુ આ આઈ કેરેટ આવી ગયું પ્લસ. હું કર્યું ખબર પડી? હું ગમે પૂછી જો હવે, મેં અહીંયા વી ની વેલ્યુ પુટ કરી અને એક્સ ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કર્યું, વાય ઝેડ ને કોન્સ્ટન્ટ લીધું, એટલે એક્સ સ્ક્વેર નું 2x થયું, વાય કોન્સ્ટન્ટ, એક્સ નું 1 થઈ ગયું, ઝેડ ક્યુબ કોન્સ્ટન્ટ, અને 4 નું તો 0 થઈ ગયું. કારણ કે ડેલ નું મિનિંગ જ થઈ ગયું, ડેલ વી બાય ડેલ વાય નો મતલબ મારે વાય ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરવાનું, એક્સ ઝેડ ને કોન્સ્ટન્ટ લેવાનું. હાલો હવે મને ડેલ વી બાય ડેલ વાય કોણ લખાવશે? હું કવિ ફટાફટ ઊભા થશે અને બોલશે, હાલો વડોદરા ભાઈલી, હાલો અનમ્યુટ કરો અને ડેલ વી બાય ડેલ વાય બોલો. minus x 3x square માઇનસ x 3x square 3x square એક્સ 3x સ્ક્વેર. તમે શું કરી રહ્યા છો બેન? ડિફરન્શિએશન કોની રિસ્પેક્ટમાં કરશો? ડેલ વી બાય ડેલ વાય છે, કોની રિસ્પેક્ટમાં કરવાનું? y ની respect હા, તો વાય ની રિસ્પેક્ટમાં એક્સ નું શું કરશો? constant s હા તો કોન્સ્ટન્ટ, તો એક્સ સ્ક્વેર ને કોન્સ્ટન્ટ થાય ને બેન, માઇનસ એક્સ સ્ક્વેર કોન્સ્ટન્ટ, આમ આવે ડેલ બાય ડેલ વાય. આમ શીખો ને તો કોઈ દી તમે શીખી જ ન હોગો, પેપર તો પતે જ નહીં. એટલું ન આવડે યાર આપણને કે આને વાય ની રિસ્પેક્ટમાં કહે છે તો પેલા માઇનસ એક્સ સ્ક્વેર આ કોન્સ્ટન્ટ થયું, વાય નું વાય ની રિસ્પેક્ટમાં 1 થાય, એવી ન ખબર પડે કે સાહેબ એમ કહે છે કે વાય ની રિસ્પેક્ટમાં કરવાનું, ત્યારે એક્સ અને ઝેડ ને કોન્સ્ટન્ટ લેવાનું. કોન્સ્ટન્ટ કાં તો કોન્સ્ટન્ટ નું 0 થાય અને કાં તો કોન્સ્ટન્ટ બહાર આવે ને વેરિયેબલ નું ડિફરન્શિએશન થાય. હવે બીજું ટર્મ બોલો વિચારીને. એક્સ અને ઝેડ ની ક્યુબ છે, minus x 3x square આ ઝેડ છે બેન, ઝેડ. કોની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરવાનું છે? y વાય. આમાં કે વાય દેખાય છે તમને બીજા ટર્મમાં? ના તો કોણ કોણ દેખાય છે? x x અને z એ તો બે કેવા છે? constant તો કોન્સ્ટન્ટ નું ડિફરન્શિએશન શું થાય? 0 0, તો અહીંયા 0 આવે. પછી 4 નું કોની રિસ્પેક્ટમાં કરવાનું છે? y તો 4 પોતે કોન્સ્ટન્ટ છે તો એનો 0 આવે, તો પૂરું થઈ ગયું. અહીંયા માઇનસ એક્સ સ્ક્વેર જે કેરેટ, પૂરું થઈ ગયું. આ પહેલું ટર્મ હતું, આ બીજું ટર્મ આવ્યું, જે કેરેટ 12 લખું. બેન કે માર માર પેત્યું, કે એક તો આપણને કોઈ દી આવી રીતના સડનલી પૂછતા ન હોય. ચાલો હવે મને ડેલ વી બાય ડેલ ઝેડ કોણ લખાવશે?
ડેલ વી બાય ડેલ ઝેડ. એટલે આ ડિફરન્શિએશન જ છે યાર, હાવ સિમ્પલ વસ્તુ છે. અમદાવાદ તું લખાવતો ભાઈ. આ ઝેડ ની સાપેક્ષે તો કોની સાપેક્ષે કરવાનું મને કહેતો. ઓકે ઓકે x x into 2z square k caret સાઈન આવશે કે નહીં આવે કઈ? minus sign આવે હા પણ તો એમ બોલ ને minus તો sign હા તું કોક ના ઘરે કંકોત્રી દેવા જા, પછી ઈ તો કઈક એવું જોઈએ ને કે જમવા આવજો આવજો, કઈક ચોખવટ તો હોવી જોઈએ ને. હા છોકરી જોવા જઈશ ને બેઠો રહીશ એમ થોડું હાલે, ચોખવટ કરવી પડે ને કે હું જોવા આવ્યો છું, આ છે તે છે ફલાણું ઢીકણું, મને હવે જિંદગીમાં ભરભર્યો છે, મારે હેરાન થવું છે. તો આમાં તમે ઝેડ ની રિસ્પેક્ટમાં પેલા એ સાઈડમાં આમ કહી દઉં ડેલ બાય ડેલ ઝેડ કે ભાઈ માઇનસ એક્સ સ્ક્વેર વાય માઇનસ એક્સ ઝેડ ની ક્યુબ અને +4. તો પેલા પાછું એ પૂછ્યું ને કે ઝેડ ની રિસ્પેક્ટમાં, તો તારે ડુ કોની રિસ્પેક્ટમાં હોય? હવે જો તો ઝેડ આમાં ઝેડ ક્યાંય છે જ નહીં, તો આઈ કોન્સ્ટન્ટ એટલે પૂરું 0 માઇનસ. અચ્છા હા અહીંયા ઝેડ છે તો એક્સ નું એક્સ માં રાખવાનું, ઝેડ ક્યુબ નું ઝેડ ની રિસ્પેક્ટમાં 3z² 4 નો 0 પૂરું. તો શું આવ્યું ન્યા ભાઈ? શું આવ્યું ન્યા? માઇનસ ઓફ 3xz² ij કે k કેરેટ. સિમ્પ્લિફાય કરો યાર. ઓહો આમાં જો જવાબ આપ્યો તો જો તમે. અચ્છા માઇનસ ની અંદર મલ્ટીપ્લાય કરવાનું, આજે -12 છે, માઇનસ અંદર જાય માઇનસ માઇનસ પ્લસ એટલે 2yx માઇનસ માઇનસ પ્લસ એટલે zq ઇન્ટુ i કેરેટ આવ્યું. અચ્છા પ્લસ માઇનસ માઇનસ પણ આ માઇનસ અંદર જાય એટલે પ્લસ, ધેટ ઇઝ x² z કેરેટ. પ્લસ માઇનસ માઇનસ પણ આ માઇનસ અંદર જાય એટલે પ્લસ, પ્લસ 3xz² k કેરેટ. જો તો ગોતો તો આવો એક છે. અને તો દિલ્હી લાગે છે, દિલ્હી આપણી મેથ થઈશ 2xy + z³ i કેરેટ x² j કેરેટ 3xz² k કેરેટ. દિલ્હી આવો જોઈએ આન્સર, દિલ્હી. હાલો તો હવે સાચું હોય ની જવાબ આપી દે. છેલ્લી વાત જ તે. પછી હું સમજી ગયો કે તમને ભૂખ લાગી છે. હવે આ ડિફરન્શિએશન ન કરો તો હું કરું કે 1,1,1 પોઈન્ટ પાસે મને ઇલેક્ટ્રિક ફિલ્ડ જણાવો. મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કર્યું. અમારે હું તમને કોઓર્ડિનેટ આપી દઉં 1,1,1 પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ જણાવો. રોજી ઘણા માથું ખંજોળે છો કે હું પૂછ્યું. આવી જ છે ધ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. આમ ઇલેક્ટ્રિક potential at a point x, y, z is given by this formula. The electric field E at that point 1,1,1 is. આવ ગમે ને આવડે, ઘણા બધાને આવડી જાય પણ અમુક. આ જુનાગઢ માંથી બેન. હાલો હા બેન. સર 7. કઈ રીતે 7? બધાયની y ની કિંમત 1 મૂક દો, x ની કિંમત 1 મૂક દેવાની, z ની કિંમત 1 મૂક દેવાની, પછી સરવાળો કરી નાખવાનો. માતાજી આઈ જે કે છે સીધો સરવાળો નો થાય. નહીં સર, i કેરેટ +1 j કેરેટ +3 k કેરેટ. હા એમ તો તમે 3 + 3 + 6 + 1 7 એટલે આઈ જે કે છે માતાજી જો તો કરી એટલે અંડર રૂટમાં લઈને 3² + 1² + 3² 9 + 9 + 1 √19 વોલ્ટ પર મીટર આવે. ખબર પડી ને? જિંદગીમાં સીધા શોર્ટકટ નહીં વાપરવાના માતાજી. ઓકે બટ તમે સાચું જ વિચાર્યું હતું, ખાલી આઈ જે કે ને ભૂલી ગયા. ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું.